પ્રાડોની થોડીક વાતો કર્યા જી. પણ એમાં બી તમે વ્હીલી ઓરિજિનલ કરી હતી ને આઈ થિંક બાઇકની. તો મતલબ પેલા શીખ્યા હતા એવું હતું કે આવડતું હતું કે શું? એમાં કેડી સરે એક ટ્રેનર અપોઇન્ટ કર્યો હતો. બાઇકનો અને કારનો કેવો શોખ છે? એ મને સહેજ બી શોખ નથી. સહેજ બી શોખ સહેજ નહીં? બી શોખ. શું વાત છે? થોડુંક બચુભાઈની બેનપણી વિશે બી થઈ જાય કે બચુભાઈની બેનપણી અગર તમારે જોવી હોય मगर बिलाड़ी खाई गयो સિદ્ધાર્થ સર ગાળો દેતા હોય છે ઉપર ઓલા नीचे उतार मारी फटी गई આ big screen પર આવી રીતના. પણ આઈ થિંક જ્યારે ટાઈગર છે હમલો કરે છે અને સેમ ઈ જ ટાઈગર ઈ જ લોકેશન એ જ લોકેશન અને ઈ જ શૂટ કર્યું છે તમે. આઈ થિંક માતા પિતા સાથે એન્જોય કરી શકાય એવી એક ફિલ્મ છે. તમારી પાસે દિવસો ઓછા છે બરોબર છે, એટલા દિવસમાં તમારે શૂટ કરવાનું છે, ડાયલોગ બી તમારે બધે હોય, ક્રૂ આટલું લાગેલું હોય, તમારી સામે હોય, કેમેરા લાગતા હોય, તો પ્રેશર કેટલું એટલે તમારો ડાયલોગ જો તમે ભૂલ્યા તો ફરીથી પાછું સેમ વસ્તુ ક્રિએટ કરવાની થશે. બોડી પહેલેથી જ બનાવતા કે પછી હમણાંથી ડીએમ કેટલા આવતા હોય છે છોકરીઓના? સિંગલ કે ટેકન? મારા તો લગ્ન થઈ ગયા છે. શું વાત છે? હા, જગ જાહેર છે ઇન્સ્ટાગ્રામ પર, તમે ક્યારેક જોશો. પહેલા બી સર સાથે તમે કામ કર્યું હતું કે મૂવીમાં ફર્સ્ટ ટાઈમ હતું? ફર્સ્ટ ટાઈમ હતું. ફર્સ્ટ ટાઈમ. તો શું શીખ્યા તમે એમની વાત? બધું જ. એક પ્રેશર હજી બી તમારી પર એક આ તો હતું જ ને કે એક તો સર જોવે છે અને પાછું તમારે એમની જ ડોટર સાથે રોલ કરવાનો છે એટલે એ બી પ્રેશર તમારી પાસે કે હું કઈ બોલી ગયો કઈ થયું તો શું થશે? અરે ના ના, યુક્તિ એમની ડોટર નથી. નહીં? ના 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 ના, યુક્તિ રાંદેરે બહુ બધા લોકોને એવું લાગે છે કે સરની ડોટર છે, સેમ સરનેમ, પણ એમનું કોઈ જ રિલેશનશિપ એ રીતે નથી બ્લડ વાઇઝ. આ કેમ રિસર્ચ ટીમ પહેલું ડેબ્યુ કઈ ફિલ્મમાં કર્યું હતું તમે? તો જ્યારે હું ડ્રામા સ્કૂલથી પાસ આઉટ થયો હતો ને ત્યારે સૌથી પહેલા મેં એક એડ ફિલ્મ કરી હતી, એ સુશાંત સાથે હતી એ વખતે. અને એની પહેલા બી એક કામ કર્યું હતું ને, જગ્ગા જાસૂસમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ઝાકીર ખાનને મળ્યા છો બરોબર છે, તો એક્સપિરિયન્સ કેવો હતો? માણસ વ્યક્તિ કેવા છે? ઇઝ ટુ પ્યોર એન આર્ટિસ્ટ. કોઈ એવી વસ્તુ કે જ્યારે ઇન ફ્યુચર તમારો સન કે ડોટર થશે તો કઈ એવી વસ્તુ કે જે તમારાથી તમે વિચારો કે એ મારાથી એ વસ્તુ શીખે અને આ વસ્તુ મારાથી ના શીખે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, આવું કદી વિચાર્યું નથી. બોલિવૂડમાં જેવી રીતે શાહિદ કપૂરને ચોકલેટી બોય કહેવામાં આવે છે એવી જ રીતે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ચોકલેટી બોય દેવરસિંહભાઈ, સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. થેન્ક યુ સર. સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કે બચુભાઈની બેનપણી અત્યારે ધૂમ મચાવી રહી છે. થેન્ક યુ. અને બહુ મસ્ત. થેન્ક યુ. મેં મૂવી જોઈ અને કહું તો એક્સ્ટ્રીમ લેવલ યાર. મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. બને તો ફરીથી જજો, પરિવાર સાથે જજો. ચોક્કસ. આઈ થિંક માતા પિતા સાથે એન્જોય કરી શકાય એવી એક ફિલ્મ છે. અને આવી ફિલ્મો છે ને કમ્યુનિટી વ્યુઇંગ એક્સપિરિયન્સમાં વધારે મજા આવે, કારણ કે જેમ પેલું કહે કે લાફ્ટર ઇઝ વેરી કન્ટેજિયસ, અને બધાની સાથે જ્યારે હસો ત્યારે બહુ મજા આવે. 100% સાચી વાત. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ તમારી સ્કૂલ લાઈફથી. જી. સ્કૂલ લાઈફમાં કેવા હતા? ભણવામાં એવરેજ કે પછી સ્ટડીમાં એકદમ જોરદાર હતા? અરે ના ના, હું બહુ જ ભણશ્રી હતો. બરોબર. અત્યારે જ્યારે મારા સ્કૂલના ફ્રેન્ડ્સ મને જુએ, મોટા પડદે નાના પડદે કે કંઈ પણ આવું ક્રિએટિવ કામ કરતા જુએ, ત્યારે એમને એવું હતું કે હું લાઈફમાં કંઈક ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં તો કરીશ, પણ જે પ્રમાણે હું ભણતો અને મને એક અલગ જ ટાઈપનું પેશન હતું એ વખતે ફર્સ્ટ આવવાનું. બરોબર. તો હું મારા સ્કૂલને બહુ બધી જગ્યાએ રેપ્રેઝેન્ટ કરતો, ક્વિઝીસમાં, ડિબેટ્સમાં, એલોક્યુશનમાં, પ્લસ આઈ યુઝ ટુ ઓલવેઝ બી અ ફર્સ્ટ રેન્કર. શું વાત છે? દરેક બ્રાન્ચીસમાંથી આઈ યુઝ ટુ ટોપ. એટલે 9th સ્ટાન્ડર્ડ સુધી હું સંત કબીર સ્કૂલમાં હતો, નવરંગપુરા બ્રાન્ચમાં. ત્યારે હું ઓલવેઝ 1-2 રેન્કમાં રમતો, કારણ કે એ વખતનું અચીવમેન્ટ જ એ હતું. બરોબર. બટ હેવિંગ સેડ દેટ, એ વખતે હું સ્ટેજ ઉપર બહુ જ એક્ટિવ હતો નાનપણથી. બરોબર. અને મને ડાન્સ અને ડ્રામાનો બહુ જ શોખ હતો. તો હું ભણી લેતો હતો, એટલે ટીચર્સ કે કોઈને કમ્પ્લેન નહોતી. પેરેન્ટ્સ વર વેરી સપોર્ટિવ, હજી બી છે. અને એ લોકોએ ઓલવેઝ પ્રમોટ કર્યું છે કે કલ્ચરલી જે ગમતું એ ખાસ કરવું જોઈએ, કારણ કે આઈ થિંક એનાથી કલ્ચરલ એક્ટિવિટીઝ અને કમ્યુનિટી એક્ટિવિટીઝથી બાળકનો જે વિકાસ થતો હોય છે એ જ તમને આગળ જઈને બહુ કામ આવે છે. 100%. સો આઈ વોઝ વેરી એક્ટિવ અને એ બધી વસ્તુઓ કરી. બહુ જ ભણતો, બહુ જ ડાન્સ કરતો, સ્કૂલની નાની મોટી સ્કિટ્સ કરતો, શીખવાડતો, સ્ટુડન્ટ કાઉન્સિલમાં હતો. આઈ વોઝ એન એસેમ્બલી મેનેજર, પછી હું વાઇસ પ્રિફેક્ટ હતો, પ્રિફેક્ટ હતો, વાઇસ હેડ બોય હતો. એટલે પેલું ના કહે કે ટીચર્સ પેટ, આમ છોકરાઓ છોકરીઓને ક્લાસમાં ન ગમે, કે કારણ કે જે પેલા રેન્કર્સ હોય અમુક લોકોને ન ગમે કે ભાઈ આનું અલગ જ ચાલે છે, તો એ પ્રકારનું જ હતું. સો યા દેટ વોઝ માય સ્કૂલ લાઈફ. પછી હું ડ્રાઇવ ઇન ન્યુમાં શિફ્ટ થયો, બરોબર, સેન્ટ કબીરમાં જ. અને ત્યાં કલ્ચરલી વધારે એક્ટિવ થયો, કારણ કે ત્યાં સ્ટેજ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ યોર આર્ટ, એક્સપોઝર બહુ જ વધારે મળ્યું.
અને આઈ થિંક ત્યાંથી જ મારામાં જે આ કોન્ફિડન્સ થોડું ઘણું જે છે એ ત્યાંથી જ ઇન્સ્ટિલ થયો હતો. બરોબર. અને એને જ પછી સમજ્યા કે આ કામ ગમે છે, આ કામથી બહુ મજા આવે છે, આ કામમાં જ સૌથી વધારે રુચિ છે. તો એને મઠાર્યું, સમજ્યા અને એને રિફાઇન કરતા ગયા તમારી સ્કિલ્સને. શું વાત છે. કોલેજમાં કલ્ચરલી હું એટલો એક્ટિવ હતો એ વખતે, ત્યારે છે ને હું ફ્રીલાન્સ કરવાનું મેં ચાલુ કર્યું. કારણ કે કોલેજ વખતે એવું થાય કે કામ શું કરીએ. તો હું છે ને શામકની અમદાવાદની કંપનીમાં હતો. હું જ્યારે 15-16 વર્ષનો હોઈશ ત્યારે શામકના અલગ અલગ સેન્ટર્સ ચાલતા. તો હું એમનું એડમિશન લેતો. બરોબર. તો હું છે ને 4-4:30 જવું, સ્ટોલ લગાવું, શામકનું બેનર લગાવું અને ત્યાં બધા જે વોક ઇન એડમિશન્સ આવે તો હું હેન્ડલ કરતો. અને મને 3-4 કલાકના એ વખતે કેટલા 350 રૂપિયા મળતા. શું વાત છે. અને તો એ વખતે છે ને એક્સપોઝર અને ગ્રોથ બહુ મળ્યો. તો કોલેજમાં ધીમે ધીમે મોટા થાવ ને એટલે તમારું પેલું ભણતરથી રુચિ થોડી ઘટતી જાય અને તમને જે ગમતું કામ હોય એ તરફ તમને જવાનું વધારે વળાંક થાય. બરોબર. તો એવું જ થયું. એ વખતે બી હું મારે જેટલી જરૂરિયાત હતી એ પ્રમાણે હું ભણી લેતો. મારા એ વખતે CGPA બી 8.5+ છે. કારણ કે મને એવું થયું કે એ વખતે અગર જો હું ભણી લઈશ, માર્ક્સ સારા હશે તો ના એટેન્ડન્સમાં પ્રોબ્લેમ આવશે, ના માતા પિતા તરફથી કોઈ પ્રોબ્લેમ આવશે કે તું ખોટી લાઈનમાં જઈ રહ્યો છે કે આમ તેમ. તો ભણવાના સમયે ભણી લેતો અને બાકી હું સ્કૂલ્સ અને કોલેજીસમાં શીખવાડતો, ક્લબ્સમાં શીખવાડતો અને એ રીતે પોતાની સ્કિલને આઈ થિંક વધારે મઠારતો ગયો. બરોબર. એ વખતે કોરિયોગ્રાફી બહુ કરતો, તો સંગીત સંધ્યાઓમાં શીખવાડતો. પછી તમે શીખવાડવા જાઓ એટલે તમને એવું થાય કે તમે જ હોસ્ટ કરી લો. હું બોલવાનો મને બહુ શોખ, તો હું એમસીંગ ચાલુ કર્યું મેં. તો હું એમસીંગ કરતો, સંગીત સંધ્યામાં શીખવાડતો અને ત્યાં ભાઈ અલગ અલગ ગ્રુપ્સ બનતા ગયા. તો વધારે લોકોને મળતા ગયા, કામ મળતું ગયું અને એ રીતે શરૂઆત થઈ. બરોબર. બોડી પહેલાથી જ બનાવતા કે પછી હમણાંથી? અરે પહેલા તો હું બહુ જ સ્કિની હતો. સ્કૂલ કોલેજમાં બહુ જ પતલો અને આમ પેટિટ ફ્રેમ કહેવાય ને એવું હતું. બરોબર. પણ આઈ થિંક ડાન્સ અને એક્ટિવિટીઝના કારણે તમે ઓલવેઝ લીન અને ફિટ રહ્યા છો. પણ કદી એવું નહોતું કે વિઝ્યુઅલી તમે સારા લાગો કે એસ્થેટિકલી સારા લાગો. અને બોડીની અલગ અલગ ટાઈપ્સ હોય છે. સો મારું બોડી ટાઈપ છે ને હાર્ડ ગેઇનર છે. મારું શરીર બહુ વધતું જ નહોતું પહેલાં. મમ્મી પપ્પા બધા ચિંતા કરે કે બહુ જ પતલો છે, શું કરીશ. અને પછી મેં નક્કી કરી નાખ્યું ના યાર કે અગર મારે વિઝ્યુઅલ મીડિયમમાં આવું છે, જ્યાં તમે સૌથી પહેલાં દેખાઓ, પછી તમે સંભળાવો અને પછી લોકો તમારું કામ જુએ અને પછી તમને માણી શકે. તો મને એવું થાય કે વિઝ્યુઅલી હું મારી રીતે જેટલું પોતાને મેન્ટેન કરી શકું અને થોડો બેટર દેખાઈ શકું, તો એના માટે પછી મહેનત શરૂ કરી. પણ મને એવું કંઈ ફિઝિકલી એટલું કંઈ એવું નથી કે બિગ તમારું બોડી ફ્રેમ હોય કે આ હોય. મારી જેટલી પણ ફિલ્મો કે કામ તમે જોશો તો એમાં આઈ ઓલવેઝ ટ્રાય ટુ ચેન્જ માય બોડી. મને એવું થાય કે દરેક કેરેક્ટર અલગ દેખાય, અલગ બોલે અને શારીરિક રૂપ એનું અલગ હોય. તો મારી ક્ષમતા પ્રમાણે હું જેટલું પોતાને વધઘટ કરી શકું એનો પ્રયત્ન મેં કર્યો જ છે. એટલે મૂવી લાઈનમાં આવ્યા ત્યારે બોડી બનાવવા સ્ટાર્ટ કર્યું કે કોલેજ લાઈફમાંથી? ત્યારે થોડોક સિરિયસ થઈ ગયો કે મને એવું થાય કે એક આર્ટિસ્ટ તરીકે તમે એક પ્રોડક્ટ છો. એટલે મને એવું થાય કે કોઈ મારી પાસે આવે કોઈ કામ લઈને, કે હું કોઈની પાસે જાઉં કંઈક કામ લઈને, તો એ લોકોને હું મારી વધારે સ્કિલ સેટ્સ વેચી શકું. બરોબર. કે મારી ભાષા સાફ હોય તો એના માટે મેં મહેનત કરી. પછી તમે થોડુંક વ્યવસ્થિત દેખાતા હો તો એમને એવું થાય કે ના યાર આને વધારે ટ્રાય કરી શકાય. બરોબર. અને એ વખતે કેવું છે કે તમે જ્યારે નવું શરૂ કરતા હો તમને એવું જ થાય કે તમારે હીરો બનવું છે અને તમારે કલાકાર બનવું છે. એટલે સૌથી પહેલાં તમારા હાથમાં શું હોય કે મારો હાવભાવ હું કેટલો સરસ કરી શકું. કારણ કે સૌથી પહેલાં તમારા ફોટોઝ જોવે બધા. એટલે ફોટોઝ માટે તમે શું જ કરી શકો કે એ વખતે તમારું શરીર તમને જેટલું સપોર્ટ કરે, તમે જે શહેરમાં આવો તમારા હાલાત તમને જેટલો સપોર્ટ કરી શકે એ તમારા કંટ્રોલમાં છે. એટલે પછી મને એવું થયું કે એટલીસ્ટ એ વખત માટે હું ફિઝિકલી જેટલો પણ વ્યવસ્થિત દેખાઈ શકું એની બનતા પૂરા પ્રયત્ન કરું અને એ મેં શરૂ કર્યા. બરોબર. અને પછી એક લાઈફસ્ટાઈલનો ભાગ જ બની ગયો. અને હું જીમ કે એવું બધું બહુ કરતો નથી. હું રનિંગ વધારે કરું છું અને હું ખાલી બોડી વેટ ટ્રેનિંગ જ કરું છું. મારે જીમને એવો કોઈ શોખ જ નથી. વર્ષોથી રનિંગ કરું અને થોડા દિવસે બોડી વેટ ટ્રેનિંગ કરું. કારણ કે મને એવું થાય કે બંધાઈ જવું મને ગમતું નથી. એટલે ઇટ હેલ્પ્સ મી બી પ્રોએક્ટિવ. ઓલ્સો ફ્લેક્સિબિલિટી રહે છે કારણ કે મારું બેકગ્રાઉન્ડ ડાન્સનું છે. તો બોડીને યુઝ કઈ રીતે કરવું એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ઓલવેઝ બીન આર એજ્યુકેશન. તો એની આસપાસ જ ટ્રેનિંગ મોડ્યુલ બન્યું છે અને આઈ હેવ કેપ્ટ ઇટ વેરી સિમ્પલ. આજે બી મને મન ગમતું જ્યારે પણ એવું થાય કે આજે કંઈ કર્યું નથી, બહુ ખવાઈ ગયું છે, તો સાંજ પડીને ખાલી દોડવા નીકળી જવું 5-7 કિલોમીટર જેવું. વિચારો તમારી પાસે બહુ બધા હોય કે હવે શું કરવું છે, આજે શું કર્યું, તો સમય નીકળી જાય. બરોબર. થોડુંક આમાં કોન્ટ્રોવર્સી થઈ જશે મે બી હું કહીશ તો, બટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બોડી ઉપર કોઈ ધ્યાન નથી આપતું.
મેં સાચે એટલે લાઈક આ ના કેવું છે બટ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને લાઈક કહેવાય કે બોડી ઉપર થોડુંક આમ ધ્યાન જે દેવું છે કે તમારે લુક વાઇઝથી લઈને જે લાઈક જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બધા મોસ્ટ ઓફલી કરતા હોય છે આપણે ગણી શકાય કે આંગળીએ ગણી શકાય એટલા લોકો જે ગુજરાતીમાં ધ્યાન આપ્યું છે બોડી પર બરાબર છે આમાં તો ચાલો કંઈ બોલવા જેવું છે નથી બરાબર કે ના આપણે કંઈક એમાં કોન્ટ્રોવર્સી કરીએ બટ તમારું તો આવી રીતના આખું ફિઝિક્સ મેન્ટેન ને બધું છે ઇન્સ્ટાગ્રામ બી તમારું સ્ટ્રોંગ ચાલતું જાય છે બરાબર છે ડીએમ કેટલા હોતા હોય છે છોકરીઓના એ બધા બહુ સ્વીટ હોય છે આઈ થિંક એ લોકો મેસેજ કરે અને આઈ થિંક પ્રશંસા કેવું છે કે અમુક લોકોને ફાવતું હોય અમુક લોકોને ન ફાવતું હોય પણ કદી એમનો ભાવ ખોટો નથી હોતો અગર 10 મેસેજ આવે તેમાંથી 9નો કદી ભાવ ખોટો નથી હોતો એકાદાને એવું થાય કે લાવ મંતરીએ પણ બાકી બધાને એવું જ હોય કે તમે કોઈને જુઓ તમને થોડું એસ્પિરેશનલ લાગે તમને એવું લાગે યાર કપડાં બહુ સરસ પહેરે છે ચશ્મા બહુ સરસ પહેરે છે આના વાળ બહુ સરસ છે કે આનું શરીર બહુ સરસ છે તો તમે કોઈક રીતે એક રીત શોધો કે આની પ્રશંસા કઈ રીતે કરી શકાય અને એ લોકો એમની રીતે નિર્દોષ ભાવથી કરતા જ હોય છે અને તમને આઈ થિંક એ જ મોટિવેશન જોતું હોય કે તમે જે દિશામાં હો તમારું કામ તમને લોકોને ગમે જેમ કે અમુક લોકો સ્ટાઇલિસ્ટ હોય કે અમુક લોકો ફેશનમાં હોય તો જ્યારે એ લોકો અલગ અલગ લુક્સમાં અલગ અલગ એમના કામ થકી બધા સુધી એમનું કામ પહોંચાડતા હોય જ્યારે છોકરા છોકરીઓ એમને મેસેજ કરે કે આ ડ્રેસિંગ બહુ ગમ્યું તો આઈ થિંક દેટ ઇઝ અ ટીક કે આ જે કરી રહ્યા છે બરાબર કરી રહ્યા છે અને લોકો સુધી વાત પહોંચી રહી છે બરાબર અને જે પ્રશ્નનો પહેલો ભાગ હતો કે બધા બોડી તરફ કેમ ધ્યાન નથી આપતા મને એવું લાગે છે કે હિન્દી ફિલ્મોમાં અત્યારે જેમ તમે કમ્પેર કર્યું કે હિન્દી ફિલ્મોમાં બધા બોડી વધારે કરે છે પણ એનો એક ગેરફાયદો એ બી છે કે બધા એક જ જેવા દેખાય છે બહુ બધા એક્ટર્સની ફ્રેમ પર્સનાલિટી બહુ સિમિલર થવા માંડે ઓકે જેમ પહેલાંના હિન્દી ફિલ્મોમાં કલાકારો હતા બધા સ્માર્ટ હતા ચાર્મિંગ હતા પણ બધા બોડી ટાઈપ વાઇઝ સેમ નહોતા એન્ડ આઈ થિંક હેલ્ધી રહેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન હેવિંગ સિક્સ પેક્સ કે તમે બોડી જ બનાવો ને તમારી નસો દેખાય ને તમારા બિગ બાયસેપ્સ હોય આઈ થિંક હાર્ટ હેલ્ધી રહેવું માઇન્ડ હેલ્ધી રહેવું શરીર હેલ્ધી રહેવું મેન્ટલ વેલનેસ વાઇઝ મેન્ટલ હેલ્થ તમારી હેલ્ધી રહેવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને પછી બધા અલગ અલગ રૂપમાં હોય અલગ અલગ શરીરના રૂપમાં હોય તો એઝ કેરેક્ટર્સ તમે વધારે જીવંત બની શકો કારણ કે બધા એક જેવા ન દેખાય અને જે પાત્ર લખાયું છે એમાં જો જરૂરિયાત હોય કે આ પાત્રનું કેવું છે કે આ પાત્રમાં જોઈએ છે કે એની બોડી થોડીક વ્યવસ્થિત હોય અને થોડો હિરોઇક વધારે હોય તો તમે મહેનત કરો જો એની જરૂર જ ના હોય અને પીજીમાં રહેતો છોકરો હોય જેમ કે ઓકે બોસ કરીને મેં એક શો કર્યો હતો એના માટે મેં બહુ જ વજન વધાર્યું હતું કારણ કે બે છોકરાઓની વાત છે જે પીજીમાં રહે છે અને એ લોકો દરરોજ એક ચીઝ ફ્રેન્કીના સ્ટોલ ઉપર બેસીને વાતો કરતા હોય જેમનો અડ્ડો હોય છે તો મને એવું થયું કે જે દરરોજ ચીઝ ને આ બધું બહારનું ખાય છે પીજીમાં રહેતા હોય તો એ લોકો કદી કસાયેલા ન હોય એ લોકો શરીર વધેલું જ હોય કારણ કે ઓછા પૈસે રહેતા હોય ગમે ત્યારે જે ખાવાનું મળી ગયું કોઈ રૂટીન ના હોય તો એમાં અગર હું બોડી બનાવીને જઉં તો હું કન્વિન્સિંગ ન લાગું એટલે બધા આઈ થિંક એમની રીતે બધા પૂરતા પ્રયત્ન કરે જ છે તમને પાત્ર જો જીવંત દેખાય તો મને એવું લાગે છે બોડી તરફ નજર ના જવી જોઈએ શું વાત છે થોડાક બેક ટુ પાછા આ ટોપિક પર આવીએ કે સિંગલ કે ટેકન મારા તો લગ્ન થઈ ગયા છે શું વાત છે હા જગ જાહેર છે ઇન્સ્ટાગ્રામ પર તમે ક્યારેક જોશો બરોબર તો જાન્યુઆરીમાં જ થયા અને વેરી હેપી વેરી ગ્રેટફુલ અને આઈ થિંક હવે જે મારા લાઈફનો નવો પડાવ શરૂ થશે ત્યાં સરસ સરસ કામ થાય લોકો સુધી વાત વધારે પહોંચી શકે તમારું આર્ટ લોકો સુધી વધારે પહોંચી શકે એ જ પ્રયત્ન છે બરોબર તો કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક યુ થોડુંક હજી મારે રિસર્ચ કરવાનું બાકી રહી ગયું થેન્ક યુ અમારું છે ને પર્સનલ લાઈફ એટલે વેડિંગ વખતે પિક્ચર્સ વિડીયોઝ થોડાક બહાર હતા બાકી તમે મારું કે એમનું ઇન્સ્ટાગ્રામ જોશો તો અમારું પર્સનલ લાઈફનું જનરલી છે ને બહુ બહાર નથી હોતું બરોબર કારણ કે વી બોથ આર વેરી પ્રાઇવેટ દેટ વે એટલે ઇન્સ્ટાગ્રામ પર જનરલી અમે બહુ નથી મૂકતા કારણ કે વી હેવ નોટ બીન કમ્ફર્ટેબલ હજી સુધી મે બી આગળ જતા થઈ જઈએ પણ એટલે અમુક વાર લોકો કન્ફ્યુઝ થઈ જાય હા લવને લઈને તમારું ડેફિનેશન શું છે લવને લઈને મારું ડેફિનેશન છે ને એવું છે કમ્ફર્ટ તમે જ્યારે તમારા મનગમતા વ્યક્તિ સાથે તમારે બહુ વિચારવું ન પડે તમારે જે રીતે રહેવું હોય જે કપડાં પહેરવા હોય તમારે વાત કરવી હોય ન કરવી હોય તો મને એવું લાગે છે કે એ બધામાં જ્યારે કેમ શું અરે આવું કેમ આવા બધા પ્રશ્નો ન હોય અને સમજણ એ લેવલની થઈ ગઈ હોય કે યાર તમે એકબીજાને કીધા વગર બધું સમજી જાઓ કે આજે એવું લાગે છે કે વાત વધારે થશે આજે એવું લાગે છે કે એનો ઉખડે છે તો કદાચ વાત ન થાય અને નિરાતે તમને મજા આવે
જેમ પેલો લવની ભવાઈનો ડાયલોગ છે ને કે જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે બધું જ ગમવા લાગે. બરાબર એટલે મને એવું લાગે છે પ્રેમની મારી પરિભાષા પણ એને સમાન જ કંઈક છે. બરાબર. થિયેટર મતલબ કે કહેવાય ને કે એક્ટિંગ લાઇનનું ક્યારે સ્ટાર્ટ થયું કે હવે મારે આ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ? કારણ કે ઓલરેડી તમે સમજો કોરિયોગ્રાફી કરતા હતા, તમે ભણવામાં બી હોશિયાર હતા, બધી રીતે ક્રિએટિવ હતા, તો હવે એક્ટિંગ લાઇનનું તમને કેવી રીતના થયું કે મારે આ વસ્તુમાં આગળ વધવું જોઈએ? એટલે પરફોર્મિંગ આર્ટ્સ તરફ છે ને પહેલેથી વળાંક હતો અને હું ઓલવેઝ સ્ટેજ ઉપર રહ્યો છું. ડાન્સ અને ડ્રામા જેટલું પણ નાના મોટા પાયે સ્કિટ્સ ને બધું તમે કરી શકો એવું શીખવાડતો કરતો બધું કરતો. જ્યારે મારું એન્જિનિયરિંગ પત્યું, માર્ક્સ સારા હતા અને માતા પિતાને જ્યારે એવું હતું કે હવે આગળ જઈને શું કરવું છે ત્યારે મેં મારા પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ કરી હતી કે મારે છે ને 1 વર્ષનો બ્રેક લેવો છે. કારણ કે મારે બહુ બધા શોખ છે જીવનમાં, પણ મારે સમજવું હતું કે આ શોખિયા કામ છે કે આનું દિવસ રાત કરી શકું. બરાબર. તો મેં એમને રિક્વેસ્ટ કરી કે મારે 1 વર્ષ છે ને બ્રેક લેવો છે, કારણ કે મારે ક્યાંક એકલા જઈને રહેવું છે. કારણ કે તમે એકલા રહો ને તો તમે ઘડાવ અને તમારો ગ્રોથ થાય, એટલે એ ઘડાવું બહુ જ જરૂરી હતું મારા માટે. તો એના માટે હું શોધતો હતો કે હું શું કરી શકું જ્યાં હું એકલો પણ રહી શકું, પોતાને સમજી શકું અને કંઈક નવું ક્રાફ્ટ શીખી શકું. ત્યારે મને એક્ટર પ્રિપેર્સ કરીને એક સ્કૂલ છે મુંબઈમાં, તો એનું 3 મંથનું એક ડિપ્લોમા વર્કશોપ ઓનલાઈન મને મળ્યું. તો મને એવું લાગ્યું કે આ પરફેક્ટ છે મારા માટે કે 3 મહિના જઈશ, સમજીશ, શીખીશ અને ત્યારે મને ખબર પડશે કે આ શોખિયા કામ છે કે આનું હું દિવસ રાત કરી શકું છું. કારણ કે એક્ટિંગ કરવું કેવું છે, બધાને ગમે, પણ પ્રોફેશનલી એક્ટર બનવું છે ને બહુ અઘરું છે. કારણ કે એમાં બહુ જ બેસવાનું આવે. એક્ટિંગ કરવામાં કેવું થાય, આજે અહીંયા રૂમમાં જેટલા પણ લોકો છે, કોઈનો ફોન આવે કે સાંભળને આ રોલ કરવાનો છે તો કોઈ ના નહીં પાડે, પણ ખાલી આ કરવું અને દરરોજ પોતાને બેટર કરવું, કારણ કે કામની રાહ જોવું એ બહુ જ અઘરું કામ છે. અને એમાં એ જ સમય હોય છે તમારી પાસે જેમાં તમે તૈયારી કરી શકો તમારા ક્રાફ્ટને ઓર બેટર કરવા માટે. તમે ફિલ્મો જુઓ, તમે પુસ્તકો વાંચો, તમે લોકોને મળો, એમનાથી 4 વસ્તુ શીખો. તો ત્યારે હું એ જ સમજવા ગયો હતો કે હું એ બધું કરી શકીશ કે નહીં. અને જ્યારે હું ડ્રામા સ્કૂલ ગયો ત્યારે ઇટ ઓપન્ડ અપ હોલ ડિફરન્ટ વર્લ્ડ એ વખતે મારા માટે. કારણ કે જે ત્યારે ખેર સર અમને શીખવાડતા, અમારા ક્લાસીસ લેતા, તો એમને જે બધી એક્સરસાઇઝીસ કરાવીને મને એવું થયું કે આખો એક નવો જન્મ જ થયો છે મારો. બરાબર. કલાકાર તરીકે. તો ત્યારબાદ મેં એવું નક્કી કર્યું કે મારે છે ને સરેન્ડર કરવું જ પડશે પોતાનું. કારણ કે આ છે ને શોખિયા કામ નથી કે તમે શનિ રવિ કરી લો કે જ્યારે આવે ત્યારે કરશું. તમારે કામની રાહ જોવી અને એ કામ તરફ પોતાને કોન્સ્ટન્ટલી પિચ કરવું. આ જેમ તમે એવું કીધું કે આ રીતે દેખાવો છો, કે આ રીતનું શરીર છે, કે આ રીતનું તમારું વેરાયટીવાળું કામ છે, એ કેમ છે? કારણ કે તમને એવું થાય કે તમે પોતાને જેટલું બહાર પ્રોજેક્ટ કરો, લોકો તમને એ નજરે જોઈ શકે અને એમની વાર્તામાં તમને સ્થાન મળી શકે. તો ત્યારબાદ મેં નક્કી કર્યું કે આઈ હેવ ટુ સરેન્ડર માય સેલ્ફ ટુ ધીસ ક્રાફ્ટ, તો જ મારું ક્રાફ્ટ બેટર થઈ શકશે. હું આને શોખિયા કામ તરીકે ચૂઝ કરીશ ને તો નહીં થાય. આઈ હેવ ટુ ઈટ, બ્રીધ, લિવ સિનેમા. અને ત્યારબાદ મેં નક્કી કર્યું ડિપ્લોમા પછી, અને ત્યારે મેં મોમ ડેડને રિક્વેસ્ટ કર્યું કે મારે આ જ કરવું છે. અને ત્યારે એમને કીધું વાંધો નહીં, જો તને યોગ્ય લાગે, તને આ ગમતું હોય તો તું આ જ કર. અને પછી મુંબઈમાં એક પીજીમાં રહેતો અને ત્યાંથી ધીમે ધીમે પછી કામ કર્યું, કામથી કામ થયું, થોડા પૈસા કમાયા, પછી ફરીથી કામ કર્યું અને હજી સુધી એ જ કરીએ છીએ. બરાબર. પહેલું ડેબ્યુ કઈ ફિલ્મમાં કર્યું હતું તમે? તો જ્યારે હું ડ્રામા સ્કૂલથી પાસ આઉટ થયો હતો ને ત્યારે સૌથી પહેલાં મેં એક એડ ફિલ્મ કરી હતી, એ સુશાંત સાથે હતી એ વખતે. અને એની પહેલાં બી એક કામ કર્યું હતું છે ને, જગ્ગા જાસૂસમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. બરાબર. કારણ કે હું ખાલી ડાન્સર્સને ઓળખતો એ વખતે. તો મુંબઈમાં જ્યારે પાસ આઉટ થઈ ગયો ત્યારે બધાને શોધતો કે કંઈક કામ હોય તો આપી દેજો. તો ત્યારે અમારા જેટલા ડાન્સર ફ્રેન્ડ્સ હતા બધાને મેં ટેક્સ્ટ કર્યું હતું કે હું શહેરમાં છું, કંઈક કામ હોય મારા લાયક તો કહેજો. અને ત્યારે જગ્ગા જાસૂસ માટે બહુ જ ડાન્સર જોઈતા હતા. તો એ લોકોએ કીધું કે આ 3 દિવસનું શૂટ છે તો ફ્રી હોય તો આવી જા. બરાબર. તો આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ઇન જગ્ગા જાસૂસ. હજી બી છે. તમે જ્યારે ફિલ્મ સ્ટાર્ટ કરશો ને તો એક ચોકલેટ ચુન્નું કરીને ગીત આવે છે જેમાં રણબીરનું ચાઇલ્ડ વર્ઝન છે એમાં. ઓકે. તો એની બાજુમાં હું વોર્ડ બોય તરીકે છું એમાં. અને એનાથી બી પહેલાં છે ને એકચ્યુઅલી ફિલ્મ જે સૌથી પહેલી ફિલ્મમાં હું હતો એ 2 સ્ટેટ્સમાં હું એક જુનિયર આર્ટિસ્ટ હતો. 2 સ્ટેટ્સ છે ને જે ચેન્નઈ એરપોર્ટ છે એ અમદાવાદમાં શૂટ થયું હતું. ઓકે. તો એ વખતે મને બહુ જ ફેસિનેશન હતું યાર કે આઈ વોન્ટ ટુ બી ઓન અ ફિલ્મ સેટ, કંઈ પણ થાય. તો ત્યારે ખબર નહીં કઈક રીતે એક ભાઈ હતા કોન્ટેક્ટમાં એ વખતે જ્યારે કાસ્ટિંગને બધું કરતા. અને ત્યારે મેં એમને કીધું હા મારા લાયક કંઈ પણ હોય ને તો મને કહેજો. અને એમને કીધું તો એરપોર્ટ આવી જાય, એરપોર્ટ પર શૂટ ચાલે છે. અને હું એક દિવસ માટે ત્યાં જુનિયર આર્ટિસ્ટ હતો, 500 રૂપિયા મને મળ્યા હતા. અને ખાલી એ માહોલ જોઈને મેં નક્કી કરી લીધું હતું કે યાર જીવનમાં કંઈક આવું કંઈક જ કરવું છે.
અને એ ત્યાંથી અહીંયા સુધીનો જે સફર હતો ને એમાં 10 વર્ષ લાગી ગયા, વધારે કદાચ. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ દેટ આઈ વોઝ અ પાર્ટ ઓફ. બટ પ્રોપર ફિલ્મ છે ને હાર્દિક અભિનંદન કરીને એક ફિલ્મ હતી, 2016માં રિલીઝ થઈ હતી. હું ડ્રામા સ્કૂલથી પાસ આઉટ થયો હતો, હું નાનું મોટું કામ કરતો, આ બધા મેં તમને કીધા. ત્યારે ગુજરાતી ફિલ્મોનો આ સુવર્ણકાલ, જે નવો સુવર્ણકાલ હતો એ શરૂ થઈ ગયો હતો. નવી ફિલ્મો બનતી હતી, યંગર મેકર્સ આવી ગયા હતા. ત્યારે દે વર લુકિંગ ફોર યંગર ફેસીસ. અને યંગર ફેસીસમાં કોઈકે મને મારા એક ફ્રેન્ડે જ રેકમેન્ડ કર્યું હતું કે કાંઈક નવો એક્ટર છે અને એને આ બધું જ કરવું છે, તમે ટ્રાય કરી જો. તો એ વખતે ઓડિશન્સ કર્યા, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ. અને દેવ સર જેમને ફિલ્મ બનાવી હતી એમને કીધું તું મારા હાર્દિક તરીકે આઈ એમ લુકિંગ ફોર અ ફ્રેશર ફેસ અને તું આવી જા, મજા આવશે. તો ત્યાંથી શરૂ થયું. બરાબર. પહેલી જ તમને લાઈક મૂવી મળી, બરાબર છે, તે હાર્દિકવાળી, એમાં કેટલું તમને પેમેન્ટ મળ્યું હતું અને એનું તમે શું કર્યું હતું? પેમેન્ટ તો મને એવું થાય છે કે પેમેન્ટ તો કેવું છે, એ વખતે મારી પાસે કંઈ હતું નહીં ઓફર કરવા માટે. ઓકે. અને મને એવું લાગે જ્યારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે ને એક બહુ મોટી વસ્તુ છે. કોઈ આટલી મોટી 2-2.5, એ વખતે બી 2-2.5 કરોડ રૂપિયાની તો ફિલ્મ હશે જ, બરાબર. ઇફ આઈ એમ નોટ રોંગ. ના આંકડામાં તો કેવું છે કે આપણે પૂછીએ નહીં, પણ એટલી તો થઈ જ જાય ફિલ્મ. અત્યારે તો એનાથી બમણી ભાવની થાય છે, પણ એ વખતે પણ 2-2.5-3 કરોડ સુધી તો પહોંચ્યું જ હશે, ઇન્ક્લુડિંગ એવરીથિંગ. અને એમાં તમને લીડ તરીકે લે, તમારા પર આખો ભાર રાખે અને તમારામાં ઇન્વેસ્ટ કરે, તો પૈસા એ વખતે મારા માટે ચર્ચા જ નથી, આજ તારીખ સુધી નથી. બરાબર. મને અમુક વાર એવું થાય કે મને એવું લાગે છે આટલા મળવા જોઈએ કે અમે આટલું આપી શકીએ છીએ. એટલે મારું ઓલવેઝ બિલીફ એવું જ રહ્યું છે કે આ તો નામ દો યા તો દામ દો. કેવું છે કે ફિલ્મથી મને એવું થાય કે મારું કામ લોકો સુધી વધારે પહોંચે, તો હું 4 કામ બીજા કરીને કેવું છે કે એ પૈસા કમાઈ લઈશ. બરાબર. પણ જો એ જ ન થવાનું હોય તો પછી કેવું છે કે થોડાક પૈસા આપી દો, કારણ કે તો તમે જેટલો સમય અને એફર્ટ આપો છો તો કંઈક કમાણી થાય, કાં નામની થાય કાં પૈસાની થાય. તો જેટલા મને એવું લાગે છે એ વખતે એક ફ્રેશર ફેસ તરીકે અને લીડ તરીકે એ લોકો જ્યારે આટલી એક મોટી રિસ્પોન્સિબિલિટી આપે છે, તમારામાં ઇન્વેસ્ટ કરે છે, જ્યારે તમને કોઈ કામ નથી આપતું ત્યારે એ લોકો તમને કામ આપે છે, તો એ મારા માટે બહુ મોટું હતું. એટલે કદી પૈસાની ચર્ચા જ નહોતી, પણ મારા માટે એક એક્ટર તરીકે એ વખતે એ પોઝિશન માટે જે યોગ્ય લાગતું હતું એમને મને આપ્યું હતું. બરોબર. શું કર્યું તો શું પણ એનું? એનું કંઈ નહોતું કર્યું, એને વાપરી નાખ્યા, બીજું તો શું. કારણ કે ભાડું ભરવાનું હોય મુંબઈના ઘરનું, બરોબર, અને થોડું ઘણું તમારા જે શોખ હોય એમાં તમે વાપરો, થોડુંક રેન્ટલમાં નાખો અને થોડુંક જે તમે જે સેવ કરી શકો એના માટે. બરોબર. બાઇકનો અને કારનો કેવો શોખ છે? એ મને સહેજ બી શોખ નથી. સહેજ બી શોખ? શું વાત છે? મને આ તારીખમાં બી આજે કોઈ કહે ને કે ગાડીને જ ચલાવવાની, તો મને વધારે સારું, મને ગમતું જ નથી, મને શોખ જ નથી રહ્યો, ખબર નહીં પહેલેથી કદી. તો કઈ વસ્તુનો છો કેમ? જ્યારે છે ને આવું કોઈક મને પ્રશ્ન પૂછે ને કે તમારું પેશન્સ શું ને હોબીઝ ને શોખ, ત્યારે રિયલાઇઝ કે યાર બહુ ઓછા શોખ છે મારા જીવનમાં. લેટલી મને એક કલ્ટિવેટેડ જે શોખ છે મારો એ ટ્રાવેલનો છે. મને બીચ ફ્રેન્ડલી પ્લેસીસ બહુ જ ગમે છે, ઓશનિક પ્લેસીસ, એટલે ટ્રાવેલ ઇઝ સમથિંગ દેટ આઈ રિયલી લાઇક. પછી મને લખવાનું બહુ જ ગમે છે, ક્યાંક નિરાતે બેસીને શાંતિથી અગર હું કંઈક વાંચી શકું, લખી શકું, એ વધારે મને બહુ ગમે છે. મને ફિલ્મો જોવું બહુ ગમે છે. પહેલાં શોખ હતો, પછી કામ થઈ ગયું, અને પહેલાં શોખ તરીકે જોતા, રુચિ તરીકે જોતા, હવે કેવું થાય કે તમે શીખવા જાઓ. સારી ખરાબ ફિલ્મો જે બી હોય બધામાં કંઈક ને કંઈક શીખવા મળે છે કે આવું કરવું જોઈએ કે આવું ન કરવું જોઈએ. બરોબર. તો એ વધારે ગમે છે. અને મને છે ને કંઈ જ ન કરવું અને બેઠા રહેવું બી બહુ જ ગમે છે. શાંતિથી હું ક્યાંક કેફે બી અગર જાઉં ને, અગર ફોન હોય મારી પાસે કે ખાલી કોફી હોય, તો એકલો મને 2-2.5-3 કલાક બી હું બેસી રહું ને તો હું બોર નથી થતો. આઈ થિંક પોતાથી આઈ થિંક ડુઈંગ નથિંગ ઇઝ બ્લિસ. અને એનો મને લાગે છે શોખ બહુ જ વધારે છે કે માઇન્ડ એમ્પ્ટી હોય છે, કોઈ વિચારો નથી હોતા અને શાંતિથી બેઠા રહો ને. આઈ થિંક સૌથી મોટો શોખ મારો એ જ છે. શું વાત છે. હવે હમણાં જે તમે બચુભાઈની બેનપણીનું કર્યું, બરાબર છે, મૂવી કરી, હવે એમાં સમજો કે તમે કીધું કે તમારા ફેમિલીવાળા લાઈક તમને કીધું છે તમારે જે કરવું એ વાંધો નહીં કરો, તમે કીધું એમને કે મારું શૂટિંગ બેંકોક હતું? જી કીધું ને. તો પછી શું રિએક્શન હતા? સેમ જેમ મૂવીમાં રિએક્શન છે એવા જ રિએક્શન હતા કેવા? બેંકોક શૂટિંગમાં એમ થોડુંક જવાય. અરે જેમ અમારી ફિલ્મમાં બી એક લાઈન છે કે જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ ને, તમે ગામ જોવા જાઓ તો કે ઉકરડો, એ રીતનું જ છે. એ લોકો બહુ ખુશ હતા કે ઇન્ટરનેશનલ ફિલ્મ મળે છે તને, અને આવા દિગ્ગજ કલાકારો સાથે, આટલા મોટા પ્રોડક્શન હાઉસ સાથે, અને એમાં બી આટલી મોટી રિસ્પોન્સિબિલિટી, જવાબદારી એક એક્ટર તરીકે તને મળે છે. તો દે વર મોર દેન હેપી.
એવી કોઈ ચર્ચા જ નહોતી. મેં જ્યારે કીધું ને કે આવા બધા લોકો સાથે હું જોડાઉં છું, આવા દિગ્ગજ લોકો સાથે જોડાઉં છું, દે વર રિયલી હેપી. કારણ કે એ લોકો મારી આખી હસલ અને સ્ટ્રગલ જોઈ છે કે હું કેટલું મહેનત કરતો હોઉં છું એક ઓપોર્ચ્યુનિટી માટે. એટલે જ્યારે તમને આવું રિવોર્ડ મળે ઓપોર્ચ્યુનિટીના રૂપે, ત્યારે એ લોકો મા બાપ તરીકે બહુ જ ખુશ થાય. એન્ડ નોટ ઓનલી માય મોમ એન્ડ ડેડ, મારા ફ્રેન્ડ્સ, માય બ્રધર, માય ભાભી, એવરીબડી, માય પાર્ટનર, બધા બહુ જ ખુશ થાય કે યાર આને જે ગમે છે એને મળે છે ને એને ગમતું કામ કરવા મળે છે ને, તો દે આર રિયલી હેપી સીઈંગ મી હેપી. એટલે એ લોકો દૂરથી નજીકથી ઓલવેઝ એ રીત છે કે તને જે ગમે છે તું કર અને તને વધારે કરવા મળે. બરોબર. એટલે વાંધો ન આવ્યો કે વાંધો નહીં, જાઓ એન્જોય કરો અને સારું કામ કરો કે આવી રીતે લોકો તને વધારે લે, વધારે આવી ઓપોર્ચ્યુનિટીઝ આપે અને તું તારું કામ વધારે લોકો સુધી પહોંચાડી શકે. બરોબર. ચાલો, શું કહેવાય, પેરેન્ટ્સનું તો સમજ્યા, પાર્ટનરને કઈ રીતે કન્વિન્સ કર્યું હતું? અરે માય પાર્ટનર ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, લાઈક શી ઇઝ ધ કુલેસ્ટ પર્સન દેટ આઈ નો. એટલે શી વોઝ મોર દેન હેપી. જે મેં હમણાં કીધું ને એ જ કે આટલું મોટું માઉન્ટિંગ, અને જેમ આપણી આ શૂટ પહેલાં પણ વાત થતી હતી કે યુ નો આટલી એક્સપેન્સિવ ફિલ્મ, અને એમાં જ્યારે તમે એક આટલું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યા છો ત્યારે આઈ થિંક એવી બધી ચર્ચા જ ન હોય. અને એવરીબડી નોઝ કે જ્યારે ફિલ્મ શૂટ માટે તમે જાઓ તો તમે ઓછા દિવસો માટે જતા હો, પ્લસ આઉટડોર પર એવરી મિનિટ કાઉન્ટ્સ, એવરી સેકન્ડ કાઉન્ટ્સ. કારણ કે આટલું મોટું ક્રૂ હોય 16-17 દિવસ માટે, એટલા ખર્ચા થતા હોય, તેમાં તમે લીઝર ડેઝ ન મળે કે યાર 3 દિવસ શૂટ કરીએ પછી 3 દિવસ આરામ છે, જાઓ ફરવા જાઓ, મજા કરો. એવરી ડે કાઉન્ટ્સ. કારણ કે આટલી મોટી ટીમને લઈને આટલું બધું પ્રોડક્શન કોસ્ટ, ત્યાંનું લોકલ ક્રૂ, તો એમાં કોઈને વિચાર જ ન આવે કે આપણે એનો લહેરી લાલા એકદમ મજા કરશું, આ કરશું, તે કરશું. બરોબર. એવરીબડી ઇઝ વેરી ફોકસ્ડ, વર્ક ઓરિએન્ટેડ, અને બધાને એવું જ થાય કે મેક્સિમમ ટુ મેક્સિમમ આપણે આઉટપુટ કેટલું નીકાળી શકીએ. બરોબર. પ્રેશર કેટલું? લાઈક સમજો કે ઓલરેડી તમારી પાસે દિવસો ઓછા છે, બરોબર છે, એટલા દિવસમાં તમારે શૂટ કરવાનું છે, ડાયલોગ બી તમારે બધા હોય, ક્રૂ આટલું લાગેલું હોય, તમારી સામે હોય, કેમેરા લાગતા હોય, તો પ્રેશર કેટલું કે લાઈક તમારો ડાયલોગ જો તમે ભૂલ્યા તો ફરીથી પાછું સેમ વસ્તુ ક્રિએટ કરવાની થશે. એ પ્રેશર કેવી રીતના હોય તમારી ઉપર? એ પ્રેશર તો મને એવું લાગે છે કે કેવું છે કે ખાલી આઉટડોર શૂટ્સમાં હોય એવું જરૂરી નથી. ઓકે. કારણ કે 60-70-80 લોકોનું ક્રૂ જ્યારે હોય, બધાની નજરો તમારા પર હોય, અને આ છે ને એક ફૂડ ચેઇન પ્રોસેસ છે. લાઈક ફ્રોમ ધ સ્પોટ બોય ટુ ધ લીડ એક્ટર, બધાએ ડિલિવર કરવું જોઈએ. અને બધા જ્યારે સેમ સિંકમાં હોય ને તો કામ સ્મૂથલી થાય, ફટાફટ થાય. અને એ જ તમારું કામ છે. અગર તમે શેફ હો ને કોઈ કે ક્યારે એકદમથી તું રેસીપી ભૂલી ગયો તો શું કરીશ, તો એ કોઈ ચર્ચા જ નથી. કારણ કે તમને એ કામ માટે જ રાખ્યો છે, એ કામ માટે તમને હાયર કર્યો છે, એના જ તમને પૈસા મળે છે. તો એ બેર મિનિમમ છે જે લોકો તમારાથી એક્સપેક્ટ કરે. અને એ પ્રેશરમાં તમે રહો ને તો તમે કદી પરફોર્મ ન કરી શકો. તમારે બિલિવેબિલિટી, તમને એવું થાય કે મને જે પાત્ર મળ્યું છે એને હું અસલ રૂપમાં કેટલું નિભાવી શકું, અને જે મારા ડિરેક્ટરને જોઈએ છે, મારા પ્રોડ્યુસરને જોઈએ છે, મારા કો એક્ટર્સને જોઈએ છે, એ હું કેટલું સારી રીતે, સરળ રીતે અને સાચી રીતે આપી શકું. બસ એટલો જ મોટિવ હોય છે ત્યારે. કોઈ એવા ફની સીન્સ થયો તો ત્યારે કંઈક એવું કંઈ એવી મોમેન્ટ કંઈ યાદ હોય? અરે ફની તો આખી ફિલ્મ જ ફની સીન્સ છે. અને તમે જે 2 કલાક 10 મિનિટની ફિલ્મ જોઈ, તમે વિચાર કરો કે અમે કેટલું શૂટ કર્યું હતું. જે ફિલ્મનો ભાગ ન બની શક્યો, પણ એટલું હસ્યા છે, એટલી મજા કરી છે, એટલું શીખ્યા છે. કારણ કે જ્યારે સર અને મેમ, સિદ્ધાર્થ સર અને રત્ના મેમ, વિપુલ સરના ડિરેક્શનમાં અને કોકોનટના પ્રોડક્શનમાં, જ્યારે તમે આ એન્વાયરમેન્ટમાં હો ત્યારે તમે દરેક પાસામાંથી એટલું બધું શીખી શકો છો કે ટીમ સાથે કેવી રીતે રહે છે. પછી આટલા ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ તમારી આજુબાજુ છે, આટલા લેજેન્ડરી એક્ટર્સ તમારી આજુબાજુ છે, તો તમે આઈ થિંક એ હેમિસ્ફિયરમાં રહીને જ તમે એટલું બધું સબકોન્શિયસલી કોન્શિયસલી શીખી લો છો કે તમને એવું થાય છે કે હ્યુમર, ઇમોશન, ડ્રામા, આખો એક જે મિક્સ પેલેટ છે ફિલ્મમાં, એ ઓથેન્ટિક એટલે જ લાગે છે. કારણ કે એક્ટર્સ, પ્રોડક્શન પીપલ, ક્રૂ, મેકર્સ, બધાની કેમિસ્ટ્રી છે ને વોઝ ઇન કમ્પ્લીટ સિંક. મેં જે તમને પહેલાં કીધું, ફ્રોમ ધ સ્પોટ બોય ટુ ધ મેઇન એક્ટર, બધાનું એક જ ઇન્ટેન્ટ હોય ને કે યાર ફિલ્મ સારી બને, ત્યારે આવી ફિલ્મ બનતી હોય છે. બરાબર. મતલબ મોસ્ટ ઓફ સીનમાં તમે તો છો જ, બરોબર છે, અને તમે શૂટમાં બી હશો જ. જી. એક સીન મને યાદ છે કે લાઈક સિદ્ધાર્થ સર ગાળો દેતા હોય છે ઉપર, ઓલા પેરાગ્લાઇડિંગ પેરાસેલિંગ પર હોય છે ત્યારે ગાળો દેતા, તો કન્વિન્સ કઈ રીતના કર્યા હતા કે હવે ઓન સ્ક્રીન ગાળો દેવાની તમારે? એનું ઇન્સ્પિરેશન છે ને પેલું એક મીમ હતું. અગર તો એનું ઇન્સ્પિરેશન છે ને એ મીમ હતું. અચ્છા. તો એ વખતે શૂટ કરતા હતા ને ત્યારે સરે ફ્લેવર નાખ્યો
અને હજી બધા એન્જોય કર્યું. બરોબર, કારણ કે હું બી શોખ થઈ ગયો લાઈક બિગ સ્ક્રીન પર આવી રીતના. બટ આઈ થિંક જ્યારે લોકો અત્યારે જો આ વસ્તુ આપણને ખાલી જસ્ટ વિચારવામાં ત્યારે સીન ઉપર હશે ત્યારે તો સર અમુક વાર કેવું છે કે જ્યારે તમે સર સાથે ભજવતા હો ને કોઈ સીન, ત્યારે તમે કેરેક્ટરથી ઓડિયન્સ ક્યારે બની જાઓ ને તમને ખબર ન પડે. કારણ કે તમે સર સાથે સીન પરફોર્મ કરતા હો ને સર એવું જાદુ કરે છે ને, ત્યારે તમે એકદમથી ઓડિયન્સ બની જાઓ, તમે જોવા માંડો, તમે તમારી લાઈન ભૂલી જાઓ, તમારું મીટર ચેન્જ થઈ જાય અને ત્યારે તમે પોતાને પાછા લો, અરે યાર યુ નો આઈ એમ ધ કો એક્ટર ઓન ધીસ, મારે રિસ્પોન્ડ કરવાનું છે, મારે ક્યુ આપવાનું છે, મારે હેવ ટુ ગીવ ધેમ અ લાઈન, પંચ બનાવવાનો છે, મીટર મેન્ટેન કરવાનું છે. કારણ કે સર જાદુગર છે અને એ જે કરે છે એ અદ્ભુત છે. આઈ થિંક હી ઇઝ વન ઇન અ મિલિયન આર્ટિસ્ટ. લાઈક એમના જેવું ના કોઈ હતું, ના કોઈ થશે. એટલે આઈ મીન કમ્પ્લીટ ઓ, કારણ કે મેં જે જોયું છે એમની તૈયારી, એમની પ્રોસેસ, એમની સ્પોન્ટેનિટી, એમનું ઇમ્પ્રોવાઇઝેશન, એમનું કમાન્ડ એમના ક્રાફ્ટ ઉપર ઇઝ અનરિયલ. પહેલા બી સર સાથે તમે કામ કર્યું હતું કે મૂવીમાં ફર્સ્ટ ટાઈમ હતું? ફર્સ્ટ ટાઈમ હતું. ફર્સ્ટ ટાઈમ. તો શું શીખ્યા તમે એમની વાત? બધું જ. આઈ થિંક ઓફ સેટ કેવી રીતે રહેવું, ઓન સેટ કઈ રીતે રહેવું, અને કોન્સ્ટન્ટલી તમારા સીન માટે વિચાર કરવું. અમુક વાર કેવું થાય કે તમને સ્ક્રિપ્ટ મળે અને તમે તૈયાર કરીને પછી બેસી જવા કે જબ રેડી હોના તબ બતા દેના. પણ સર ઇઝ કોન્સ્ટન્ટલી થિંકિંગ કે આ સીનનું બેટર કઈ રીતે કરી દઉં, આમાં કયો બેટર એક પંચ નાખી શકાય, પોપ કલ્ચર રેફરન્સીસ, આજકાલ શું ચાલે છે, આજે શું થયું, જેમાં મીમનો મેં તમને એક રેફરન્સ આપ્યો, તરત અબ્ઝોર્બ કરીને તમારા કેરેક્ટરમાં ઢાળવીને તમે કઈ રીતે એને પ્રેઝન્ટ કરી શકો, એ માસ્ટર સ્કિલ છે. અને જે સરથી તમને શીખવા મળે છે, મને લાગતું નથી કે અમે બધા તો એવું કદી અબ્ઝોર્બ કરી શકીશું કે કંઈક એમનું 10% બી કરી શકીશું. પણ એ જ્યારે મેં જોયું ને ત્યારે રિયલાઇઝડ કે કેટલી તૈયારી બાકી છે, હજી તો કેટલું કામ કરવાનું છે, ક્રાફ્ટ ઉપર કેટલું કમાન્ડ હજી લાવવાનો છે કે ઓન ક્યુ તમે ડિલિવર કરી શકો. બરોબર. એક પ્રેશર હજી બી તમારી પર એક આ તો હતું જ ને કે એક તો સર જોવે છે અને પાછું તમારે એમની જ ડોટર સાથે રોલ કરવાનો છે, એટલે એ બી પ્રેશર તમારી પાસે કે હું કઈ બોલી ગયો, કઈ થયું તો શું થશે? અરે ના, યુક્તિ એમની ડોટર નથી. નહીં? ના, યુક્તિ રાંદેરે બહુ બધા લોકોને એવું લાગે છે કે સરની ડોટર છે. બધે તો હમણાં પ્રીમિયરમાં તેમ જ કહેતા હતા કે એમની ડોટર છે. અરે ના, સેમ સરનેમ, પણ એમનું કોઈ જ રિલેશનશિપ એ રીતે નથી બ્લડ વાઇઝ. તો આ કેમ રિસર્ચ ટીમ બધું બહુ જ બધા લોકોને આ કન્ફ્યુઝન થતું હોય છે. અને અમે બહુ બધા ઇન્ટરવ્યુઝમાં, પ્રી ફિલ્મ્સમાં બી બધાને પ્રશ્ન હતો જેમ તમને છે, પણ ના, યુક્તિ ઇઝ નોટ હિઝ ડોટર. બરાબર, તો આ ભાઈ કેન્સલ કરવાનું છે. પ્રાડોની થોડીક વાતો કર્યા જી. ત્યારથી મેં તમને પહેલી વાર તમને જોયા હતા જી. ત્યારનો જે આખો સેટનો એક્સપિરિયન્સ, એમાં બી તમે વ્હીલી ઓરિજિનલ કરી હતી ને આઈ થિંક બાઇકની, તો મતલબ પહેલા શીખ્યા હતા એવું હતું કે આવડતું હતું કે શું? એમાં કેડી સરે એક ટ્રેનર અપોઇન્ટ કર્યો હતો, અક્રમભાઈ કરીને. તો અમે ભાડે જ 2 અઠવાડિયે હું સવારે જતો અને ત્યાં પહેલાં ફૂલ કિટઅપ હતો, દરરોજ સવારે 5:30-6 જવું અને ત્યાં અમે વ્હીલીની ટ્રેનિંગ કરતા અને સ્ટેપ બાય સ્ટેપ મને શીખવાડતા. એટલે પહેલાં કેવું છે, હેલ્મેટ ટુ ટો આખો ગાર્ડ હોય મારા પર. પછી જેમ કમ્ફર્ટેબલ થતા કે કોન્ફિડન્સ આવતું ગયું તો પહેલાં જેકેટ નીકળ્યું, પછી નીચેના રિગ્સ નીકળ્યા, પછી હેલ્મેટ નીકળ્યું. તો એ રીતે કોન્ફિડન્સ આવે ને પછી આપણે શૂટ કર્યું. અને પછી આઈ થિંક પ્રોમોસ જે સીન થયો છે શૂટ, એમાં ત્યારે પ્રોપર તમે એ વખતે છે ને એક વિલી જ્યારે આવી રીતે કોન્સ્ટન્ટલી ટ્રાય કરતા હતા ત્યારે એક બહુ જ પરફેક્ટ વિલી થઈ હતી, પણ એ રિહર્સલમાં થઈ અને ઓન સ્ક્રીન જે થઈ એ પણ સરસ થઈ, પણ એનાથી પણ વધારે હાઈટ આવી હતી. બરોબર. અને મને એવું યાર કા શૂટ થઈ ગયું, કારણ કે પરફેક્ટ આવી હતી. બરોબર. પણ એવું અમુક વાર તમને થતું હોય કે રહી જાય, અને રિહર્સલમાં બહુ જ, કારણ કે એ હાઈમાં તમે હોલ એકદમથી તમને કેવું છે રેન્જ મળી જાય. બરોબર. એટલે પણ બહુ અનેરો એક્સપિરિયન્સ હતો, અનુભવ. લાઈક રાડો મૂવીથી લઈને લાઈક એ વસ્તુ જે હતી, આટલું આખો બિગ સેટ, આટલા ક્રૂ, આર્ટિસ્ટ બધાય, અને બધા એક સાથે મૂવી કર્યા છે, બહુ મસ્ત હતું. ત્યારે તમે લાઈક આમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી કાસ્ટિંગ ને એવું શું કહેવાય ઓડિશનથી થતું હોય છે કે પછી કેવી રીતે થતું હોય છે? બંને રીતે થાય. આઈ થિંક કાસ્ટિંગ ડિરેક્ટર્સ હોય એ તમને અપ્રોચ કરે અને તમને લાઈક એક ડિરેક્ટર હોય કાસ્ટિંગ ડિરેક્ટરને અપ્રોચ કરે કે મારા મનમાં 4-5 ઓપ્શન્સ છે, પણ કદાચ એમને વિઝ્યુઅલી ન દેખાતું હોય કે આ એક્ટર આ કેરેક્ટરમાં સેટ થઈ શકશે. અમુક વાર છે ને વોટ આઈ હેવ રિયલાઇઝ, બધાને એવું લાગતું હોય કે ઓડિશન્સમાં
મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું થાય કે મેં સીન સારો નથી કર્યો કે આ નથી કર્યો. જ્યારે બોમ્બેમાં 2016થી 20 હું એટલા ઓડિશન્સ આપતો ત્યારે રિયલાઇઝડ કે સોરી ત્યારે રિયલાઇઝ કે ઇટ્સ નોટ ઓલવેઝ અબાઉટ ધ પરફોર્મન્સ. કારણ કે જ્યારે તમે લોકો કેમેરા પર જુએ છે ને ત્યારે બહુ બધું જુએ છે. વિઝ્યુઅલી તમે એમાં સેટ થાવ છો કે નહીં, તમારું વોઇસ ટેક્સચર કેવું છે, તમારી બોડીની એનર્જી કેવી છે, અને બહુ બધા એસ્પેક્ટ્સ હોય છે કે એકસાથે મળીને અમુક વાર એક ડિસિઝન લેવામાં આવતો હોય છે. અને જ્યારે તમે એક રેકગ્નાઇઝડ એક્ટર હો ત્યારે આઈ થિંક લોકો ઓનલી ફોકસીસ ઓન ધ સીન દેન કે યાર એક્ટર તો સરસ જ છે, મને ગમે જ છે, પણ મારી વાર્તામાં મારે જે એનર્જી જોઈએ છે, મારે જે સુર જોઈએ છે એ આ પ્રોવાઈડ કરી શકશે, નિભાવી શકશે. તો ત્યારે આઈ થિંક ઓડિશન્સ રિયલી હેલ્પ. કારણ કે મારે અગર કોઈ ડિરેક્ટર સાથે કામ કરવું છે તો આઈ ઓલવેઝ ટેક્સ્ટ દેમ કે મને તમારું કામ બહુ ગમે છે, પ્લીઝ કંઈ હોય મારા લાયક તો મને કહેજો. અને કદાચ એવું થાય કે એ લોકો મને એ પાત્રમાં ન જોઈ શકતા હોય તો આઈ ઓલવેઝ ઓફર કે પ્લીઝ તમે એવું હોય તો પુટ મી ઓન ટેપ, તમે મારું એક ઓડિશન લઈ લો અને ધેન સી બિલિવેબિલિટી ક્રિએટ થાય છે કે નહીં. અને પછી તમને એવું લાગે ઓથેન્ટિક છે, જેવું જોઈએ છે એવું મળે છે, પછી કામ કરશું આપણે જોડે. ઓકે. એટલે ઓડિશન ઇઝ અ વન્ડરફુલ પ્રોસેસ. કારણ કે ત્યાં એઝ એન એક્ટર તમને કોન્ફિડન્સ આવે કે એમને જે જોઈતું હતું એ તમે આપ્યું, અને એમને પણ મેકર તરીકે કોન્ફિડન્સ આવે કે યાર જે જોઈતું તે મળે છે મને. અને પછી જે કેમિસ્ટ્રી ડેવલપ થાય છે એક્ટર ડિરેક્ટર ઇઝ બ્યુટીફુલ. એમાં બી ધૂમ મચાવી છે. સો મસ્ત અદ્ભુત એક્સપિરિયન્સ હતું, અદ્ભુત એક્સપિરિયન્સ હતું, વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ એ પણ. કારણ કે આટલી મોટી ફિલ્મ, આટલા બધા એક્ટર્સ, ધ માઉન્ટિંગ, ધ સ્કેલ, ધ પ્રોડક્શન, અને એક્શન થ્રિલર જોનર, અને આટલું રો એક્શન, લોકડાઉન, કોવિડ ટાઈમ્સ, કઈ રીતે શૂટ કર્યું છે આપણને જ ખબર છે. અને ધ વે સર હેઝ પુલ્ડ ઇટ ઓફ. આઈ થિંક રાડોનું જે ફર્સ્ટ હાફ છે ને ઇઝ બ્યુટિફુલ. આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ રિટર્ન સ્ક્રીન પ્લેઝ. કારણ કે તમે ખબર જ નથી પડતી કે ઇન્ટરવલ પોઈન્ટ ક્યાં આવી જાય છે, અને આટલી બધી સ્ટોરીઝને કમ્બાઈન કરવી. એક્ઝેક્ટલી બધાના સાઈડથી અલગ અલગ સ્ટોરી ચાલે છે. POVs ને કમ્બાઈન 8 થી 9 POVs કમ્બાઈન કરવા અને ઇન્ટરસેક્ટ કરવા, ઇન્ટરકનેક્ટ કરવા, ક્રેઝી હતું એક્સપિરિયન્સ. મસ્ત. એ વસ્તુ જ આખી અલગ હતી. લાઈક કહેવાય તો હું કહું કે રાડો ઓવર ધ ટાઈમ આવી ગઈ, લાઈક એમ કહી શકાય. કારણ કે આપણી પબ્લિક એક્સેપ્ટ ના કરી શકી કે શું, બટ જે મૂવી બનાવી હતી બહુ મસ્ત હતી. બહુ જ મસ્ત. થોડુંક હવે વાત કરીએ આપણે આ બચુભાઈની બેનપણીનું જે બેંકોક વાળો જે એક્સપિરિયન્સ વાળો જે આપણે વાત કરવાની રહી ગઈ હતી, બરોબર છે. આટલું બધું બજેટ રાખ્યું હતું અને તમે જે મને કીધું ઓફ સ્ક્રીન કે જે હતા એક કપલ હતા કે જે બધું આવી રીતના સેટ ને બધું કરતા હતા, તો તમને અલગ જે પહેલેથી જ કોર્ડિનેટમાં હતા કે કોના કોર્ડિનેટથી આવ્યા હતા કે શું, એવું તમને કંઈ આઈડિયા કે એવું કંઈ નહીં? એટલે સમજી લો પ્રોડક્શનનો ત્યાંના જે હતા બધા. એટલે 2019-20માં પણ આ ફિલ્મ શરૂ થવાની હતી પ્રી લોકડાઉનમાં. ત્યારે સર ફર્સ્ટ ટાઈમ ગયા હતા, અને ત્યાં તમે આઉટડોર શૂટ કરો ને એટલે સમહાવ તમને ખબર પડી જાય કે ત્યાંનું લોકલ પ્રોડક્શન કોણ કરે છે. કારણ કે તમે આ બિઝનેસમાં હો તો તમે કોઈકને પૂછો, એ કોઈને રેફર કરે કે આઉટડોર શૂટ્સ માટે આવા બધા લોકો છે. આજે તમારી ફિલ્ડમાં તમે એવું કહો કે યાર બોમ્બે જઈને કંઈક શૂટ કરવું છે તો તમને 4 સ્ટુડિયો ખબર હોય કે ત્યાં જઈને કરી દેવું છે. સો એ તો કેવું છે, આપણું ડિપાર્ટમેન્ટ નથી એટલે ડિટેલમાં ખબર ન હોય. પણ 19-20માં સર હેડ ગોન ફોર રેકી ફર્સ્ટ ટાઈમ પટાયા. પછી લોકડાઉન હતું તો ફિલ્મ શરૂ ન થઈ શકી કારણ કે આઉટડોર આટલું મોટું સ્કેલ. અને લાસ્ટ યર અગેન જ્યારે ફિલ્મ રિવાઇવ થઈ કે હવે આ ફિલ્મ ઓન ફ્લોર જવા થઈ રહી છે, ત્યારે દે વેન્ટ અગેન. અને દેન આખું પ્રોડક્શન સેટઅપ, દે હેવ અ બિગ ટીમ અને બહુ જ સિન્ક્રોનાઇઝ છે. અને દેટ ઇઝ વાય ધ પ્રોસેસ વોઝ સ્મૂથ. 2024માં આઈ થિંક શૂટ થયું હતું ને? જી. ત્યાં સ્ટાર્ટ કરે છે તો મૂવી શૂટ 2024માં જ અમે અમદાવાદમાં અઠવાડિયું કર્યું, બરોબર, 7 to 8 days, અને 16 દિવસ પટાયામાં. બરોબર. એટલે ઇન ટોટલ વર્કિંગ ડેઝ અમારા 23 હતા, પણ પહેલાં અમે અઠવાડિયું 8 દિવસનું કામ કર્યું, પછી એક 10-15 દિવસનો બ્રેક હતો, અને પછી પટાયા સ્કેડ્યુલ હતું. ઓકે. મેં હમણાં કહેવાય કે ઓલા જે ઇન્ટરવ્યુઝ ની બધા ચાલતા તેમાં જોયું હતું કે જસ્ટ હમણાં જે વિડીયો આવ્યો હતો કે જે ઓલો ટાઈગર છે હમલો કરે છે, અને સેમ ઈ જ ટાઈગર ઈ જ લોકેશન અને ઈ જ શૂટ કર્યું છે તમે. અમે જ્યારે એ શૂટ કરીને આવ્યા પછી થોડા દિવસો ગયા અને ઓનલાઈન એ રીલ જોઈ તો અમે બધા કે આપણે થોડા મહિના પહેલા અહીંયા જ હતા, આ જ ટાઈગર હતો. એટલે ભગવાનનો આભાર માન્યો. અને એ તમે હમણાં VFX કે એવું કઈ જ નથી, ડાયરેક્ટ રો શૂટ જ હતું. ડાયરેક્ટ રો શૂટ હતું. જ્યારે સિદ્ધાર્થ સર ટાઈગર વોક કરાવે છે, એ ત્યાં એકચ્યુઅલી એક્ટિવિટી જ છે, અને ત્યાં પાર્કમાં જીબી ચાલે જ છે, એવું નથી.
પણ એ જ્યારે રીલ જોઈ ત્યારે બધા 1 સેકન્ડ માટે તો ડરી જ ગયા હતા. સારું થયું. મેં તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં મેં જોયું છે ઘણી વાર તમે લાઈક ઝાકીર ખાનને મળ્યા છો, બરોબર છે, તો એક્સપિરિયન્સ કેવો હતો? એ માણસ વ્યક્તિ કેવા છે? મને છે ને લખવાનો બહુ શોખ છે અને ત્યારે એ વખતે કોન્ફિડન્સ નહોતો કે આવી તો હું બહાર ઓન અ સોશિયલ પ્લેટફોર્મ મૂકું મારા પીસીસ, કારણ કે બહુ પર્સનલ હતા. અને જ્યારે ઝાકીર સાહેબને સાંભળ્યો અને જે રિલેટેબિલિટી ક્રિએટ થઈને મને એવું થયું કે યાર આ જે સ્ટાઇલમાં કરે છે ને એવું કંઈક જો મને સુર મળી જાય ને તો બહુ મજા આવે. એટલે એમને મળવું છે ને મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પણ હતું, કારણ કે આઈ રિયલી આઇડલાઇઝડ હિમ. અને એમનું આર્ટ, એમનું ડિમીનર, ધ વે હી ઇઝ, એ પોતાને જે રીતે કન્ડક્ટ કરે છે, લોકો સાથે રહે છે, ધ હ્યુમિલિટી અને જે સરેન્ડરની મેં પહેલાં વાત કરી હતી, આઈ થિંક ધ સરેન્ડર ટુ ઇઝ ક્રાફ્ટ અને આર્ટ. એટલે વેન આઈ મેટ હિમ વન્સ ત્યારે રિયલાઇઝડ કે કંઈક અગર આર્ટિસ્ટની પ્યોરિટી અગર ક્યાંક હશે ને તો આવા કંઈક લોકોમાં છે, કારણ કે ઇઝ ટુ પ્યોર એન આર્ટિસ્ટ. અમુક વાર લોકો કેવું છે કે નક્કી કરી લે કે હવે કાલથી હું આર્ટિસ્ટ છું તો એમનો હાવભાવ બદલાઈ જાય, ધ વે દે ટોક, ધ વે દે બી, ધ વે દે સ્પીક, એવરીથિંગ ચેન્જીસ. અને અમુક એમના જેવા લોકો હોય છે જે હેડ ટુ ટો બહુ આર્ટિસ્ટિક જ છે, એમને કંઈ ટ્રાય નથી કરવું પડતું. એમનું ડિમીનર, એમનો ઓરા, એવરીથિંગ ઇઝ અરાઉન્ડ આર્ટ. એટલે ઇટ વોઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ આફ્ટરનૂન્સ જ્યારે એમને મેં ફર્સ્ટ ટાઈમ લાઈવ જોયો, એમને હું મળ્યો અને આઈ વોઝ રિયલી હેપી. હજી બી જ્યારે બી અમદાવાદ એમનો શો થાય હું કંઈક રીતે પ્રયત્ન કરું જ કોઈકને મેસેજ કરું કે પ્લીઝ જો 2 મિનિટ એમને હું જો મળી શકું તો નથિંગ બેટર. એમના માટે મેં 1-2 પીસીસ લખ્યા હતા, તો એ વખતે મેં એમને સંભળાયા અને મેં કીધું થેન્ક યુ કે તમારા કારણે મને કરેજ અને કોન્ફિડન્સ મળ્યો કે હું આ કરી શકું છું, લખી શકું છું. થઈ જાય તો જો કદાચ યાદ હોય તો એન્ડમાં એવું છે. એ ચલો સંભળાવી જ દો, એ વાંધો નથી. એમાં એક ઇન્સ્ટાગ્રામ પર પણ બહુ શેર થઈ હતી. એમનું છે ને એક હુક લાઈન છે લોન્ડા પિઘલિયા કરીને, તો એના માટે જ એમનું ડેડિકેશન બનાવ્યું હતું મેં કે वाकया जो रात का बताऊंगा, जैसे हमारे जाकिर साहब कहते हैं कि जब आपका भाई लौंडा पिघल गया, अब बंदी ने बोला लेट्स चिल एंड माइन. बंदी से मिलने जाना है तो भाई ने ली उबर, पहुंचा, बेल मारा, टिंग टोंग, अंदर से आवाज़ आई वाई डोंट यू कम इनसाइड, दरवाज़ा खुला ही है. तो वॉक इन किया, फोटो फ्रेम्स देखी, बंद कैंडल्स देखी, तशरीफ़ को दिया सोफ़ा, एक लाया हुआ तोहफा और जैसे ही मोबाइल निकालने की कोशिश की, सामने से एक हूर सी परी स्लोमो में दिखी और बोलने लगी मेक योर सेल्फ कम्फर्टेबल. नॉर्मल है, बट मुद्दा ये है कि वो आई कैसे. तो सफ़ेद टाल बदन को लिपटा हुआ, हल्का सा शैम्पू का झाग उसके बालों पे मिटता हुआ, तो उंगलियों से टाल के कलम पकड़ के रखी थी. वो देखते देखते भाई सांसें हमारी भी थकी थी. उसके राइट आई को परेशान कर रहा था एक छोटा सा बाल. हाथ टाल में बिजी, ज़बान बिजी पूछने में मेरा हाल. वो अपने सर को झटकाए जाए कि वो जाए हट, मन मेरा अंदर से उछल उछल के बोले मत. गीले बालों के जंगलों में काश घर बसा पाऊँ उसकी पीठ पर, अपने घर से उसके घर का रास्ता नाखून से गूंथ पाऊँ. होठों को तो कब का चूम लिया अपने ख्यालों में. बात तो तब बनी जब हुआ लीन, रखी उसने उंगली हमारे होठों पर और कहा पता चल गया अब आएगा मजा, क्योंकि तलवार बराबर की है दोनों मयानों में. एकदम से वास्तविकता में पहुंचा मैंने और बोला मैंने टेक योर टाइम. लेकिन भाई घूमने के बाद उसके राइट शोल्डर का तिल दिखाना, जब बर्बाद हो गए सारे उसूल, तब हो गई अंदर की तरफ वेट किया बंदर की तरह, माहौल गर्म. होगा क्या. अंदर से आवाज आई व्हाई डोंट यू कम इनसाइड. अब सारी कहानियां उस दरवाजे के पीछे बंद, नहीं बाकी रखा कबीर गुलजार मिश्रा का कोई भी छंद. बातें उस रात की जब मन मचल गया, वाक्य उस रात का जब आपका भाई लौंडा पिघल गया. શું વાત છે યાર. So this is something I had written for him એ વખતે. શું વાત, બહુ મસ્ત. અને that was a dedication for him. તમારા લાઈક રીલ્સ તો અમે જોતા જોઈએ છે, બટ આ તો યાર શું મસ્ત છે યાર. Thank you. મસ્ત. આટલો લાઈક તમે બેઝવાળો અવાજ ને પ્લસ આટલું ક્લિયર હિન્દી કઈ રીતના તમે ડિલિવર આપો? કામ કરતા કરતા શીખતા કરતા બસ એ જ. બહુ મસ્ત યાર. આખો ઠેરાવ વાળો જે તમે બોલો છો, થેન્ક યુ. અને એમાં બી આટલા સાંભળવા જ રાખવાનો મન થાય. ફરીથી એકવાર બીજી બી થઈ જાય, કંઈક હવે થઈ જાય, એક બીજી બી થઈ જાય. एक છે ને અકડ કરીને જે બી બહુ ઇન્સ્ટાગ્રામ પર શેર થઈ જાય. तो जनरली છે ને લોકો अपने माशुका के बारे में लिखते हैं, उनके बालों के बारे में लिखते हैं, होठों के बारे में लिखते हैं.
आंखों के बारे में लिखते हैं, पर मैंने ना आज कुछ उसकी अकड़ के बारे में लिखा है. तो ज्यादा से ज्यादा क्या मांगा, थोड़ा सा प्यार ही. रूठा हूं जानबूझ के, टकरार में भी तो इकरार है. कंबल ओढ़ती है तू पर मुझे नहीं, तेरे बाजू में करवट लेके बैठा हूँ इस उम्मीद में कि मेरे हाथों के बीच में अपने हाथों से ब्रिज बनाएगी. ऐसे पकड़ेगी कि थकान का अंजाम तू है, सुकून का खत बस तेरे वहां पहुंचना था, पर तूने मुझे छुआ नहीं, कि अकड़ भी तो है कि पहले मैं क्यों. यार ऐसे कैसे रह पाती है यार, छोटी थोड़ी हो जाएगी. पेट भर प्यार से सजाता हूं मैं तुझे दिन रात, पर नहीं तू तो तू है. अरे निकाल अकड़ और हाथों से मुझे जकड़ और बताना कि आज मुझे भी तुझ पे बहुत प्यार आ रहा है. झूठा ही सही, बस बोलना एक बार ही सही, बस बोलना. શું વાત છે ભાઈ, ગજબ યાર, ગજબ ગજબ ભાઈ, ગજબ. થેન્ક યુ. બસ તો યાર હવે તો ફૂલ, હવે તો દેખાય છે ઇન્સ્ટાગ્રામ ફૂલ ભરેલું હોય, કોઈ અકડ નહીં રાખતું હોય આ વસ્તુ. થેન્ક યુ. કોઈ દિવસ લાઈક એવું થયું છે કોઈનું હાર્ટ બ્રેક કર્યું હોય કે એવું કંઈ આટલા ટાઈમમાં રિલેશનશિપ હતું પહેલા, કે કંઈ એવું કંઈ હાર્ટ બ્રેક થયું હોય કે? એટલે હાર્ટ બ્રેક આપણને એવું લાગતું હોય જે તમે સાચું કરી રહ્યા છો ને એ બહુ બધા લોકો માટે ખોટું હોય છે, અને એમાં તમે જ્યારે કોઈનું હાર્ટ બ્રેક કરી દેતા હો છો ત્યારે તમને રિયલાઇઝ નથી થતું, અને પછી બહુ જ આઈ થિંક વર્ષો વીતી જાય ને ત્યારે તમને એક રાતે એવો વિચાર આવે કે યાર આ મેં ખોટું કરી દીધું, આ રીત નહોતી અપનાવવાની મારે, હું આના બદલે બીજું કંઈક કરી શકતો હતો, બીજું કંઈક કહી શકતો હતો, રીત મારી અલગ હોઈ શકતી હતી. તેવું થાય છે, હજી બી થાય છે. અમુક પાસ્ટમાં પ્રેમમાં હાર્ટ બ્રેક્સ થયા હોય તો અમુક વાર અમુક સંબંધોમાં હાર્ટ બ્રેક થતા હોય છે. પહેલાં થયા છે, હજી બી થાય છે, અને મને એવું લાગે છે કે આગળ જઈને માણસ તરીકે તમને સંબંધોની સમજણ છે ને ઉંમર સાથે જ આવતી હોય છે, અને આઈ થિંક એ હાર્ટ બ્રેક્સ જ તમને શીખવાડે છે, અને તમે એનાથી શીખો છો કે કયા સંબંધોને સાચવી રાખવા, જાળવી રાખવા, અને કોને પતાવી દેવા, કયા સંબંધોને પતાવી દેવા. બરોબર, બહુ સ્માર્ટલી આન્સર આપ્યો છે. અને આમથી આમ રેડ ફ્લેગ તમારા માટે શું છે? યાર આ ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ તો કઈ સમજણ જ નથી પડતી મને, ખબર નહીં શું કહે છે, કારણ કે કોઈને તમે એક કેટેગરીમાં ન નાખી શકો. બરોબર, કારણ કે કોઈનામાં સારી ટેવો હોય તો કુટેવો બી હોય જ. એક્ઝેક્ટલી. એ તમારા માટે લાઈક શું છે કે સામેવાળા વ્યક્તિમાં શું સારી ટેવ હોવી જોઈએ અને શું ખરાબ ટેવ? એટલે એટલું ડીપ નહીં, પણ મને એવું લાગે છે કે હું બધાને છે ને મસ્તીમાં કહેતો હોઉં છું કે આંખોથી મને સાંભળો, કારણ કે અમુક વાર કેવું થાય, આ બોલ ને શું હતું, બોલ બોલ, અરે આ સાંભળું છું ને એ મને ન ગમે, કારણ કે કોઈક તમારી સાથે વાત કરી રહ્યો છે તો આંખોમાં આંખ નાખીને વાત કરો, કે તમે એટલીસ્ટ એની આસપાસ રહો. બરોબર. પેલું ચાર કામની વચ્ચે આ બોલ બોલ શું થયું, બોલ બોલ, એ મને થોડુંક ઇરિટેટેડ, લાઈક હું બહુ ઇરિટેટ થઈ જાઉં એનાથી કે અરે ઉભો રે 5 મિનિટ પતાવી દેવું હોય, પતાવી પછી વાત કરીએ, એમાં કંઈ છૂટતું નથી. પણ પેલું કેવું થાય, ટેકન ફોર ગ્રાન્ટેડ જેવી ફિલિંગ આવે કે હશે, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, એ મને ન ગમે અમુક વાર. અને વોટ આઈવ રિયલાઇઝડ આ સ્ક્રોલિંગના જમાનામાં લોકો કોન્શિયસલી આવું નથી કરતા, એક આદત જ પડી ગઈ છે. તમે ક્યાંક બેઠા હો કેફે પર કે રેસ્ટોરન્ટમાં, ઘરે ટીવી જોતા હો, હા બોલ મમ્મી શું હતું, તો એ થોડું ઇરિટેટિંગ લાગે. બરોબર. ગ્રીન ફ્લેગ જે આ ન કરે ના, ગ્રીન ફ્લેગ મને એવું લાગે છે કે અગર રિસ્પેક્ટ હોય ને કોઈ પણ રિલેશનશિપમાં, પ્લેટોનિક હોય, રોમેન્ટિક હોય, રિસ્પેક્ટ ઓફ ધ અધર પર્સન ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. કોઈ તમને વ્યક્તિ તરીકે અને જે પણ સંબંધમાં તમે હો, તમને તમારું વ્યક્તિત્વનું રિસ્પેક્ટ અગર તમને મળતું હોય ને, તે બહુ જ મોટું ગ્રીન ફ્લેગ છે. બરોબર. તમારા ચોઇસીસ, તમારા પ્રેફરન્સીસ, દરેક વસ્તુને માન મળતું હોય તો દેટ્સ અ ગ્રીન ફ્લેગ. એક તરફા પ્યાર વિશે હવે કંઈક થઈ જાય, કંઈક લખ્યું તો હશે તમે? અરે હા, પણ મને યાદ નથી, કંઈક ને કંઈક તો મેં લખ્યું જ હશે, પણ કંઈક યાદ આવે તો સંભળાવું છું. ચાલો. એક તરફા પ્યાર વિશે શું કહેશો? કે તમારે લાઈક કોઈકને તમે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા હોય એટલી બધી, બરોબર છે, પણ સામેથી તમને ના મળતું હોય રિપોર્ટ કે ના રિવોર્ડ ના મળતા હોય, બરોબર છે, તો એ કરવું જોઈએ કે ભાઈ રહેવા દે, આગળ વધી જાય બીજે? એટલે આજના જમાનામાં તો લોકો એ જ કરે છે, અને એક્સપેક્ટેશન્સ કોઈ રિલેશનશિપમાં રાખવી, કોઈ રિલેશનશિપ બન્યું પણ ન હોય ને એક્સપેક્ટેશન્સ રાખવી બહુ ડિફિકલ્ટ હોય છે. અને જ્યારે તમને કોઈના માટે ફિલિંગ્સ ડેવલપ થાય ત્યારે તમે એક્સપેક્ટ કરો કે એમને પણ તમારા માટે સેમ ફિલિંગ્સ ડેવલપ થાય. અગર જો થઈ ગઈ હોય અને પછી નિભાવી ન શકાય તો એનો તો ઉપાય એ બંને પાસે જ છે. પણ અમુક વાર જો સામેવાળા વ્યક્તિને ફિલિંગ્સ ડેવલપ જ ન થઈ હોય અને તમે ચાહો કે ન છૂટકે એને પણ મારા માટે એ જ ફીલ થાય, અને તમે પોતાને એમના પર ફોર્સ કરો
કે એમના પર તમે વારંવાર એમને યાદ કરાવો કે હું છું પ્લીઝ તું મને ચૂઝ કર, તો એ મને ખોટું લાગતું હોય છે. કારણ કે સામેવાળા વ્યક્તિએ તમારી જોડે જ્યારે વાત શરૂ કરી હતી એ ઇન્ટેન્શન સાથે નહોતી શરૂ કરી, અને ઓવર ધ કોર્સ ઓફ જર્ની તમને જો ફિલિંગ્સ ડેવલપ થઈ જાય તો તમે શેર કરી શકો, તમે વાત કરી શકો કે આવું કંઈક છે અને મને એવું થાય કે અગર જો આપણે જોડે હોઈએ તો મારા માટે બહુ જ સારું થશે, આપણા માટે, અને મને ગમશે. પણ જો સામેવાળા વ્યક્તિ વિથ રિસ્પેક્ટ, વિથ ડિગ્નિટી, વિથ ગ્રેસ તમને એવું કહે કે ધીસ ઇઝ નોટ વોટ આઈ એમ લુકિંગ ફોર, તો આઈ થિંક તમારે એ બાણું બંધ કરી દેવું જોઈએ. બરોબર. કોઈ તમારા માટે સેક્રિફાઈસ ક્યારે આપ્યું છે? કોઈ મતલબ ફેમિલીમાંથી? અરે બધાએ. આઈ થિંક સેક્રિફાઈસ ઇઝ અ વેરી મેજર વર્ડ, અને સેક્રિફાઈસ જ્યારે કોઈ કરે ને ત્યારે તમને અમુક વાર રિયલાઇઝ બી નથી થતું. પણ જેમ જેમ હું હવે મોટો થઉં છું ત્યારે રિયલાઇઝ કે મારા માતા પિતાએ, મારા ભાઈએ, અમે જે ઘરમાં રહેતા હતા એ ઘરથી અમે જ્યારે બીજા ઘરમાં શિફ્ટ થયા, કેટલા બધા ડિસિઝન્સ એવા છે કે તમારા માટે સેક્રિફાઈસ એમને એટલા મોટા કરી લીધા છે કે જેની કોઈ ચર્ચા પણ નથી. અને આજે જ્યારે મારે જીવનમાં આગળ વધવાનું છે, જ્યારે મારો પરિવાર થશે, મારા ભાઈનો પરિવાર છે, અને જ્યારે હું એમને જોઉં છું ત્યારે મને એવું થાય છે કે યાર અમે કઈ રીતે કરીશું જે અમારા માતા પિતાએ કર્યું છે. એટલે ના હું એ કદી રેસિપ્રોકેટ કરી શકીશ, ના હું કદી એને ડુપ્લિકેટ કરી શકીશ. એટલે પણ ઇન્ટેન્શન મારો લાઈફનો એ જ છે કે એમના જેવું બની શકું, અને સેક્રિફાઈસની ભાવના ન કીધે અને મોટા મોટા સેક્રિફાઈસીસ કરવા કે ધ પીપલ યુ લવ, ધ પીપલ હુ આર યોર્સ, એમના માટે તમે એવું કંઈક કરી જાઓ કે એમને જે પાથ ઉપર જવું છે ને એ સ્મૂથલી જઈ શકે. એટલે સેક્રિફાઈસ અને સપોર્ટ વચ્ચે છે ને બહુ થિન લાઈન છે, અને જ્યારે સપોર્ટ કરવો હોય ને ત્યારે સેક્રિફાઈસ કરવો પડે છે, અને જ્યારે તમે એક સેક્રિફાઈસ કરી લો છો ને ત્યારે તમે બહુ બધા લોકોને સપોર્ટ કરી દો છો. એટલે મને એવું લાગે છે એ બંને વચ્ચેની જે રેખા છે ને એના પર ચાલવા માટે હજી બહુ વર્ષો બાકી છે મારે, અને એમનાથી શીખું છું દરરોજ. બરોબર. કોઈ એવી વસ્તુ કે જ્યારે ઇન ફ્યુચર તમારો સન કે ડોટર થશે તો કઈ એવી વસ્તુ કે જે તમારાથી તમે વિચારો કે એ મારાથી એ વસ્તુ શીખે અને આ વસ્તુ મારાથી ના શીખે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, આવું કદી વિચાર્યું નથી. તમારી કોઈ બી એવી એક વસ્તુ જે શીખે, જે હું ઓલવેઝ આઈ હેવ સ્ટેડ બાય ઇટ, કે નેવર લેટ યોર ડ્રીમ્સ ડાય. મારા બહુ જ મોટા સપના છે, જેમ કે મારે ફિલ્મો બનાવી છે. હજી સુધી આસાર મને દેખાતા નથી, પણ મને ખબર છે કે હું ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવીશ જ. પોતાના સપનો પર છે ને વિશ્વાસ રાખવો જોઈએ. અમુક વાર તમે કોઈ સપનું જુઓ અને તમને એવું થાય કે યાર આ શું, હવે આ તો આપણે બધું થોડી કરી શકાય, એ ન થવું જોઈએ. યુ શુડ રિસ્પેક્ટ યોર ડ્રીમ્સ. તો એ હું એને ડેફિનેટલી કહીશ, દીકરો હશે કે દીકરી, હું એમને બિલકુલ કહીશ કે તમને જે પણ ડ્રીમ્સ કે એસ્પિરેશન્સ હોય લાઈફમાં એને કદી ડિમીન ન કરતા, અંડરમાઇન ન કરતા. અગર એ તમારી પાસે આવ્યો છે એ વિચાર, તો કંઈક કારણસર જ આવ્યો છે. અને ન શીખવા જેવું કે લાઈફમાં છે ને મેં બહુ બધી વસ્તુ લેટ ડિસિઝન્સ બહુ લીધા છે. જ્યારે મેં કીધું કે હું કોલેજ એન્જિનિયરિંગ પતાવીને મેં એવું કીધું કે હું બોમ્બે જાઉં અને આ પરસ્યુ કરું. અગર આજે મને એવું થાય છે કે 4 વર્ષ પહેલાં અગર મેં કોન્ફિડન્ટલી આ વાત ઘરે કરી હતી, એ જ કોન્ફિડન્સ પહેલાં દેખાડ્યો હતા અને 4 વર્ષ એ ઉંમરના મેં ત્યાં આપ્યા હતા, તો કેવું છે લાઈફમાં બહુ બધું થોડુંક વહેલા અચીવ કર્યું હતું, કારણ કે હું એ પાથ ઉપર બહુ પહેલાં ચડી ગયો હતો. તો એ હું બિલકુલ કહીશ કે જે ન શીખવા જેવું છે કે ડિલે ન કરતા. કોઈ વસ્તુ પર તમને જો કોન્ફિડન્સ હોય, બિલીફ હોય, વિશ્વાસ હોય, તો ત્યારે ને ત્યારે કરજો. બરોબર. 5 વર્ષ પછી તમે પોતાને ક્યાં જોવો છો? 5 વર્ષ પછી પોતાને એક સક્સેસફુલ પ્રોડ્યુસર એન્ડ એક્ટર તરીકે જોઉં છું. પ્રોડ્યુસર એટલે નોટ ફોર ધ બિઝનેસ સાઇડ ઓફ ઇટ, પણ જ્યારે ફરહાન અખ્તર કે આમિર ખાન કે આવા લોકોને હું જોઉં છું કે એ લોકોની એક ટીમ છે જેમાં અમુક વાર્તાઓમાં દે કેન એક્ટ અને અમુક વાર્તાઓને એમ્પાવર કરી શકે. એઝ અ સ્ટોરી ટેલર મને એવું થાય કે મારે બહુ બધી વાર્તાઓ કહેવી છે, અમુકમાં પરફોર્મ કરીને, અને અમુક કોઈકની વાર્તાને અગર હું કોઈક રીતે સપોર્ટ કરી શકું, એમ્પાવર કરી શકું અને એ પોઝિશન ઓફ કોમ્પિટન્સમાં આવી શકું, તો એ મારે બનવું છે. બરોબર. આઈ વોન્ટ ટુ બી અ ક્રિએટિવ ડેસ્ટિનેશન, કે સ્ટોરી ટેલર્સ હોય, મેકર્સ હોય, આર્ટિસ્ટ હોય, એક્ટર્સ, રાઇટર્સ, ડિરેક્ટર્સ, ટેકનિશિયન્સ, એનીબડી, એમને એવું થાય કંઈક ક્રિએટિવ કામ કરવું છે તો આમને મળીએ, કંઈક ને કંઈક રસ્તો તો નીકળી આવશે. બરોબર. એટલે એવું કંઈક કરવું છે કે એવું કંઈક સ્થાન અગર હું બની શકું ને 5 વર્ષમાં, અત્યારે બી લોકો છે જ, પણ મારે પણ એવું કંઈક બનવું છે જ્યાં લોકો ખાલી આવી શકે વિશ્વાસ સાથે કે યાર ટ્રાય કરીને કંઈક આમની સાથે આપણે જો કરી શકાય તો. બરોબર. સાથે સાથે તમે બિઝનેસ બી તમારા અમે જોયા છે, કોફી ને
લાઈક બિઝનેસ બી તમારા આઈ થિંક છે. એ મારું તો એમાં કંઈ યોગદાન છે નહીં ખાસ. એમાં લાઈક માય પાર્ટનર, માય વાઇફ, શી લવ્સ કોફી, એટલે શી સ્ટાર્ટેડ ધીસ વેન્ચર. ઓકે એટલે એમાં તો ઓલ આઈ કેન ડુ ઇઝ ગીવ માય સપોર્ટ, જે પણ કેપેસિટીમાં આપી શકું. Okay. બટ દેટ વેન્ચર ઇઝ રન બાય હર. ઓકે સો લાઈક એમાં બી વિચાર્યું છે કે બિઝનેસમાં બી કે પહેલે લાઈક મૂવીમાં જ કે એમાં જ કરીએ, એક્ટિંગમાં જ વધારવું છે કે સાથે બિઝનેસમાં બી તમારે ગ્રો કરવું છે? એટલે ગ્રો મને એવું લાગે છે ગુજરાતી તરીકે કેવું છે, તમે ઓલવેઝ વિચારો કે 3-4 વસ્તુ જે તમે કરી શકાય. અને આજના સમયમાં ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ બિગ થિંગ. તમે જ્યારે એક એક્ટર બનો એ તમારું કામ છે. અમુક વાર તમે પૈસા જતા કરતા હો, પણ તમારી જે મેં તમને કીધું પહેલાં જ કે નામ બને, એ નામને તમે એનકેશ કેવી રીતે કરી શકો. કારણ કે આર્ટિસ્ટ તરીકે તમે એક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનો છો. આજે બ્રાન્ડ્સ તમને કોન્ટેક્ટ કરે કે કોઈ પણ વ્યક્તિ તમને કોન્ટેક્ટ કરે છે, એવું થાય કે યાર આમની સાથે કામ કરીએ તો 4 લોકો વધારે આપણને જોશે, મારું કામ વધારે જોશે. તો ડિસ્ટ્રીબ્યુશનશિપને વાઇઝલી યુઝ અગર જો તમે કરી શકતા હો, જ્યારે આપણે વેસ્ટમાં જોઈએ છે, બોમ્બેમાં જોઈએ છે, બહુ બધા એક્ટર્સ જે લોકો પ્રમોટર્સ બનતા હોય છે. આપણે મોટી મોટી બ્રાન્ડ્સ જોઈએ છે, દે બીકમ ધ પ્રમોટર્સ ઓફ ધેર બ્રાન્ડ્સ. તો એમાં કેવું થાય કે એ લોકો જે કરે છે એ લોકો એ કરી જ શકે. ઓકે કે મારી ડિસ્ટ્રીબ્યુશનશિપ એઝ એન આર્ટિસ્ટ, હું મારા ક્રાફ્ટને બેટર કરું, વધારે કામ મળે, વધારે લોકો મને ઓળખે. અને એ જર્નીમાં જો બ્રાન્ડ્સને મારી સાથે જોડાવવું હોય, પ્રોડક્ટ્સને મારી સાથે જોડાવવું હોય અને 2 પૈસા મળતા હોય તો કેમ નહીં. તો એ તરફ મારો રૂખ ઓલવેઝ રહ્યો જ છે. અને આઈ ઓલવેઝ બિલીવ કે કે ડિસ્ટ્રીબ્યુશનશિપ તમારી જો સરસ થાય, બહુ એમ્પાવરિંગ થાય, એક લોયલ ઓડિયન્સ બને, તો એની સાથે તમે 2-3 પ્રોડક્ટ્સ અટેચ કરી જ શકો છો. ઓકે કારણ કે તમે વધારે લોકો સુધી જલ્દી પહોંચી શકો છો. ઓકે કારણ કે તમે દરરોજ એક્ટિંગ કરી શકો છો, દરરોજ ફિલ્મ્સ ન કરી શકો. અને તમે જ્યારે એક ફિલ્મ કરતા હો, 30-40 દિવસનું કામ હોય, એની પહેલાં 30-40 દિવસનું પ્રી હોય, અને પછી તમે ફિલ્મની રિલીઝ માટે રાહ જુઓ તો 6 થી 8 મહિના 10 મહિના સુધી તમારે રાહ જોવી પડે છે. તમારે ઘર બી તો ચલાવવાનું છે. અને એવું શું કરી શકું કે જેમાં તમારે કેવું છે, ડિસ્ટ્રેક્ટ ન થવું પડે. તમારે એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં તમારી સાથે સેમ વિઝન સાથે અલાઇન થઈ શકે. તો એમાં આઈ થિંક અમુક પ્રોડક્ટ્સ જે સર્વિસીસ હોય છે એ તમારી સાથે તમે અટેચ કરી દો, જ્યાં તમે ડિસ્ટ્રીબ્યુશનશિપ આપી શકો, વધારે લોકોને વાત પહોંચાડી શકો. અને જે લોકો જે કામ કરે જે કરી જ શકે, પણ તમારા માધ્યમથી એ લોકો વધારે લોકો માટે કામ કરી શકે. બરોબર. સો એ બદલ એવું કંઈક કરવાનો વિશ્વાસ મારો બિલકુલ ખરો, અને એ તરફ નાના મોટા પ્રયત્નો હું કરતો જ. અને જો વધારે સારા થાય તો કેમ નહીં. બરોબર. આટલી મૂવી તમે કરી અત્યાર સુધી, જી. સૌથી દિલની આમ નજીક હોય કઈ? આઈ થિંક ફર્સ્ટ ફિલ્મ. કારણ કે જ્યારે કોઈ કામ નહોતું આપતું અને જ્યારે તમને કોઈ કામ આપે અને એમાં એટલી ભૂલો કરી છે, જ્યારે આજે વર્ષો પહેલાંની ફિલ્મ જોઉં ત્યારે મને એવું થાય કે ક્રાફ્ટ કેટલું બેટર રહી શકતું હતું. પણ એ રોનેસની એક મજા છે. અને ફર્સ્ટ ફિલ્મ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. કારણ કે જ્યારે આટલા બધા લોકો આ ઓપોર્ચ્યુનિટી માટે રાહ જોતા હોય, મારામારી કરતા હોય, અને ત્યારે કોઈ તમને સ્પોટ કરે કે ના યાર તું મારો હીરો છે અને આઈ ટ્રસ્ટ યુ કે આ કરી શકાય છે. સો દેટ મુમેન્ટ વિલ ઓલવેઝ બી સ્પેશિયલ ફોર મી. કારણ કે ત્યારથી બધું શરૂ થયું. એ ફિલ્મ 100 લોકોએ, જે લોકો પ્રોવાઈડર્સ છે, જે લોકો આ કામ આપે છે, જે લોકો મેકર્સ છે, એ લોકોએ આ ફિલ્મો જોઈ હશે કે વાત પહોંચી શકી હશે કે આવો કંઈક નવો એક્ટર આવ્યો છે, તો લાવ એને ટ્રાય કરીએ, તો લાવ એને ટ્રાય કરીએ. અને ત્યાંથી કામથી કામ થતું ગયું. બરોબર. સો દેટ ઓલવેઝ બી સ્પેશિયલ. બરોબર. કે ક્યારે એવી મોમેન્ટ આવી કે લાઈક કોઈ તમને કોમ્પ્લિમેન્ટ આપી અને તમને લાગ્યું કે હવે હું બરોબર ટ્રેક ઉપર જઈ રહ્યો છું? ગઈકાલની જ વાત છે, આઈ થિંક ગઈકાલ રાત્રે જ. અને એમાં હું ક્રેડિટ ન લઈ શકું, કારણ કે બધા સિદ્ધાર્થ સરના એટલા મોટા ફેન્સ છે. પણ એ જે મુમેન્ટ મેં જ્યારે એક્સપિરિયન્સ કર્યો ને, ત્યારે રિયલાઇઝડ કે એ બીજા કોઈનો મુમેન્ટ હતો, પણ મેં જ્યારે જોયું ને આ, ત્યારે રિયલાઇઝડ કે એક આર્ટિસ્ટ તરીકે લોકો કેટલું તમને પ્રેમ કરે છે. જ્યારે લાસ્ટ નાઇટ હાઉસફુલ શો હતો, હું ત્યાં હતો, અને ત્યાં એક 85-86 યર ઓલ્ડના દાદા હતા અને એમને પાર્કિન્સન્સ હતું. અને એમનું ફેમિલી એમને લઈને આવ્યું હતું, કારણ કે એ બધાને કોન્ફિડન્સ હતો કે સિદ્ધાર્થ સરની આ ફિલ્મ છે. એમને ટ્રેલર જોયું હતું કે દાદાને મજા આવશે અને એમને હસવું આવશે, હીલ ફીલ હેપી. અને જ્યારે મેં આ જોયું, અને 3 લોકો એમને પકડીને ઊભા હતા, અને આટલી ડિફિકલ્ટી સાથે બી એ લોકો એમને થિયેટરમાં લઈને આવ્યા. જ્યારે બધા એવું કહે છે કે થિયેટર વર્સેસ ઓટીટી, અને ઓટીટી આવશે તો ફિલ્મો નહીં ચાલે, કે આવું થશે કે તેવું થશે. જ્યારે તમે આ જુઓ ત્યારે તમને એવું થાય કે કમ્યુનિટી વ્યુઇંગ, થિયેટર એક્સપિરિયન્સ, અને તમારા આર્ટિસ્ટ માટે લોકો શું ને શું કરતા હોય છે. સાચી વાત. અને એ જ્યારે મેં અનુભવ કર્યો ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે આ જે મેજિક છે એ
અનમેચ્ડ છે. અને જ્યારે લોકો તમારી સાથે એક લેવલ પર કનેક્ટ કરી જાય છે ને, દે કેન નેવર અનલવ યુ. તમે એક આર્ટિસ્ટના પ્રેમમાં જ્યારે પડી જાઓ છો ને, યુ ડોન્ટ ફોલ આઉટ ઓફ લવ વિથ દેટ આર્ટિસ્ટ. અને જ્યારે કોન્સ્ટન્ટલી ડિલિવર કરતા હોય, તમને આટલા બ્યુટિફુલ મુમેન્ટ્સ આપતા હોય, તમને એન્જોય કરાવતા હોય, એ મુમેન્ટ બહુ જ સ્પેશિયલ હતો મારા માટે. જ્યારે મેં એ જોયું ને, ત્યારે ઓલ ક્રેડિટ ટુ સિદ્ધાર્થ સર એન્ડ હિઝ લેગેસી. પણ આઈ રિયલાઇઝ યાર, લાઈફમાં આવું કંઈક અચીવ કરવું છે કે જ્યારે લોકો તમારા માટે જ આવે, ખાલી તમારા માટે જ. એમને એક જ વિશ્વાસ છે કે આ ચહેરો છે ને પોસ્ટર પર, ટ્રેલર પર, તો મજા આવશે. મજા આવશે. મૂવીમાં તો દેખાય છે કે તમે તમારા પપ્પા માટે આટલું બધું કર્યું. રિયલ લાઈફમાં કંઈ એવું કંઈ કર્યું હોય તમારા પપ્પા માટે તમે? મારા પપ્પા છે ને રિટાયર્ડ ઓફિસર છે, અને હી ઇઝ ઓલવેઝ બીન ઓન ધ ફિલ્ડ, રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સમાં, આખો દિવસ તડકામાં. પણ એમને છે ને અમને કદી કોઈ વસ્તુ માટે ના નથી પાડી. જ્યારે પણ મારે કે મારા મોટા ભાઈને કંઈક કરવું છે, અમારી મરજીનું કરવું છે, જેમ કે આ લાઈનમાં છે ને રાહ બહુ જોવી પડે. તમે બધા તમને છે ને એક અનસ્ટેબલ પ્રોફેશનમાં ગણાય, કારણ કે આ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે. આમાં તમને એક ફી મળે, વધારે મળે, ઓછી મળે, પણ તમે છે ને ઓલવેઝ એને 12 મહિનામાં એવરેજ આઉટ કરો કે તમને 100 રૂપિયા મળ્યા તો 12 મહિના સુધી મારે ચાલશે કે નહીં. અને તમે એ રીતે જ ગણતરી કરો કે ડિવાઈડ બાય 12 એટલે મહિનાના આટલા થયા. દરરોજ કામ ન હોય, પણ ત્યારે કદી એમને એવો પ્રશ્ન નથી ઉપાડ્યો કે આ તું શું કરે છે, આ કેમ કરે છે, આ કરે છે. હા, એ ઓલવેઝ મને એવું કહે કે તારે જે કામ કરવું હોય, તું બેકગ્રાઉન્ડ ડાન્સર બન, તું જુનિયર આર્ટિસ્ટ કરતો હતો ત્યારે, તું ટેલિવિઝન કર, ફિલ્મ કર, એડ કર, અહીંયા કામ કર, મુંબઈમાં કર, એનાથી મને કોઈ ફરક નથી પડતો, વિલ સપોર્ટ યુ, પણ તું મહિનાના કેટલા કમાય છે. એટલે છે ને ઝાકિર સાહેબની એક લાઈન છે કે મા બાપ ના આપકે સપનોं કે ખિલાફ નહીં હોતે, वो सिर्फ आपको गरीब देखना नहीं चाहते. એમને એવું છે કે જે ગમતું એ કરો, પણ એનાથી પૈસા કમાવો, કારણ કે એ સ્ટેબિલિટીથી તમે તમારું, તમારા પરિવારનું, તમારા માતા પિતાનું, તમારા આવનારા બાળકોનું બધાનું ધ્યાન રાખી શકો. સો હી ઇઝ ઓલવેઝ બીન સપોર્ટિવ અને હી ઇઝ ઓલવેઝ બીન એન્કરેજિંગ. આજે બી કેવું છે કે હી ઓલવેઝ ટેલ મી, તું આ ટાઈપના કપડાં ન પહેર, આ રીતે પહેર, ડ્રેસ વેલ, બી વેલ, ટોક વેલ, ક્યાંક જાય છે તો પ્રેઝન્ટ યોર સેલ્ફ બેટર. હી ઓલવેઝ ગીવ મી ફીડબેક્સ. એટલે જેમ આ ફિલ્મમાં બી એક મુવમેન્ટ છે, જ્યારે એને પિતાને જુએ છે, જ્યારે ઊંઘતા જુઓ ને તમે પિતાને, ત્યારે તમે રિયલાઇઝ કરો કે યાર ગમે તેટલું એ તમને ટોકે કે કહે, પણ એ બધું તમારા માટે જ છે, તમારા સારા માટે જ છે. એમનું એકમાત્ર ઇન્ટેન્શન છે કે એમનું બાળક જીતે, કંઈ બી કરે લાઈફમાં, બસ એ જીતે અને સર્વશ્રેષ્ઠ બને. 100%. સો દેટ બોન્ડ ઇઝ સમથિંગ દેટ કેન નેવર બી ડિફાઇન્ડ. બરોબર. તમે સૌથી ક્લોઝ મમ્મીમાંના કે પપ્પાના? બંને આઈ થિંક બોથ આર લાઈક માય ફ્રેન્ડ્સ. અને જેમ જેમ હું મોટો થઉં છું, જેમ જેમ કરિયરમાં આગળ વધતો હોય, તો તમારી ફ્રેન્ડશિપ ઓર ગાઢી થતી જાય છે. અને એ લોકો દે રીલી એન્જોય કે હું જે પણ કરતો, ક્યાંય પણ જતો, હું એમને બધું શેર કરું. અને એટલે એવું કેવું છે કે આ લેફ્ટ આઈ રાઈટ આઈ જેવું છે કે તમે ચૂઝ ન કરી શકો. બરોબર. ઇન્ડસ્ટ્રીમાં ક્લોઝ? ઇન્ડસ્ટ્રીમાં એટલે ઇન્ડસ્ટ્રીમાં તમે સૌથી ક્લોઝ કે ના? ગર્લ્સમાં અને બોયઝમાં? એટલે ક્લોઝ એટલે હું છે ને બહુ એમ બધાને એવું લાગે છે કે હું બહુ એક્સ્ટ્રોવર્ટેડ ને હું બહુ ઇન્ટ્રોવર્ટેડ છું. જનરલી કામ પતી જાય ને, જેમ કે શૂટ પછી તમે મને ક્યાંક જોશો નહીં કે બહુ બધા લોકો સાથે હેંગઆઉટ કરતો કે આ કરતો, કારણ કે હું પોતાના શેલમાં જતો રહું, હું પછી મારું જોતો. એટલે બધા છે ને એવું કોઈ વધારે સારું ફ્રેન્ડ કે ઓછું ખરાબ ફ્રેન્ડ કે એવું કંઈ જ નથી. બરાબર. કારણ કે તમે બધા જીપ્સીઝ જ છો. તમે એક ફિલ્મ સેટ ઉપર જાઓ, 50 લોકો તમારા મિત્રો બને, તમે મજા કરો, અને ફિલ્મ પતે એટલે અમુક વાર કોન્ટેક્ટ રહે, અમુક વાર ન રહે, પણ યુ ઓલવેઝ સી દેમ ઓન સોશિયલ મીડિયા, તમે એમને અપ્રિશિએટ કરો. એટલે આઈ થિંક આઈ હેવ બીન વેરી ફોર્ચ્યુનેટ કે જેટલા પણ આપણા વર્કિંગ આર્ટિસ્ટ છે, આઈ ઓલવેઝ ટેક્સ્ટ દેમ. એમનું કંઈ પણ જોઉં તો આઈ ઓલવેઝ વિશ વેલ ફોર દેમ, અને દે ડુ ધ સેમ. જેટલા પણ લોકોને મારું કામ ગમે છે, દે ઓલવેઝ ટેક્સ્ટ મી કે યાર બહુ જ મજા આવી. ગુજરાતી મેટ્રીમોની કરીને મારી એક ફિલ્મ હતી લાસ્ટ, એમાં લોકોએ એટલો સરસ પ્રતિસાદ આપ્યો. એમને મેં જે રીતનું એક પરફોર્મન્સ ક્રિએટ કર્યું હતું, એમાં જે મારું કેરેક્ટર હતું અને જે ફિલ્મની વાત અને વાર્તા હતી, પ્રીત સર એડ મેડ દેટ ફિલ્મ, એ બધાએ એટલું અપ્રિશિએટ કર્યું. એન્ડ દેટ ઇઝ વેન આઈ રિયલાઇઝ કે યાર બધા કંઈક અગર ગમે ને તો અબવ એન્ડ બિયોન્ડ જઈને તારીફ કરતા હોય છે. દે વુડ સેન્ડ યુ એન ઓડિયો નોટ, ટેક્સ્ટ લખશે, અમુક લોકોએ તો હેન્ડ રિટન લેટર્સ મોકલ્યા હતા.
ઇટ વોઝ બ્યુટિફુલ. એટલે તમારા પ્રશ્નનો અગર જવાબ આપું તો બધા જ ફ્રેન્ડ્સ છે, કોઈની સાથે બેડ બ્લડ નથી, કારણ કે એવું કદી કોઈના માટે કંઈ જ થયું નથી કે કોઈએ મારા માટે એવું કંઈ ના કીધું છે ના થયું છે. બરોબર. હવે થોડીક વાત કરીએ મૂવીઝ ને આ બધાથી થોડુંક ટચ કરીને કે અમુક કેરેક્ટર્સ જે હોય છે કે તમને બી એવું થતું હોય છે કે હું પ્લે કરું આમાં તો વધારે હું બેટર પ્લે કરી શકું, લાઈક ગુજરાતી ઓર હિન્દી કોઈ બી, કે તમને એવું લાગ્યું કે આ કેરેક્ટર જો મને મળ્યું તો બેટર, તો લાઈક વોટ ઇઝ Perspective, બટ એવું કે આ કેરેક્ટર જો મને મળ્યું હોત તો હું બી મસ્ત આમાં હું કરી શકતો, એવું કોઈ? એટલે બેટર તો હું ન કહી શકું, પણ એવા બહુ જ બધા પાર્ટ્સ છે જ્યારે તમે જુઓ ને કે આવું કંઈક કામ કરવું છે. જેમ કે મારે ગેંગસ્ટર ડ્રામા એક કરવો છે. આઈ વોન્ટ ટુ ડુ અ હાર્ડ કોર લવ સ્ટોરી. પછી આઈ વોન્ટ ટુ ડુ અ રેગ્સ ટુ રિચેસ સ્ટોરી, એન અંડરડોગ સ્ટોરી. આઈ વોન્ટ ટુ ડુ અ નાઇસ ફેમિલી ડ્રામા. આઈ વોન્ટ ટુ ડુ અ વિમેન એમ્પાવરિંગ સ્ટોરી, કે હસબન્ડ એના વાઈફને સપોર્ટ કરે છે, કે એની ગર્લફ્રેન્ડને સપોર્ટ કરે છે ટુ વિન હર ડ્રીમ્સ. એવી બધી સ્પેસીસમાં છે ને મારે પોતાને બહુ જ એક્સપ્લોર કરવું છે, કારણ કે આવા બધા વર્લ્ડ્સમાં ધ અમાઉન્ટ ઓફ ડેપ્થ, ધ અમાઉન્ટ ઓફ સ્ટેબિલિટી ઇન ઇમોશન્સ, નુઆન્સ, ઠેરાવ જેમ તમે કીધું, અને ડેપ્થ જ્યારે હું કહું છું ત્યારે એવું નથી કે તમે ખાલી ઇન્ટરનલાઇઝ કરો કે વાતો તમારી ઘટી જાય. ડેપ્થ આઈ થિંક EQ જેને કહેવાય છે ને, ઇમોશનલ કોશન્ટ, એ આવા કેરેક્ટર્સમાં બહુ હાઈ જોઈએ છે, કારણ કે રેશનલ રહેવું. બહુ બધા લોકોને અમુક વસ્તુઓ અમુક સિચ્યુએશન્સ ન સમજ આવે, પણ એની જજમેન્ટ ફ્રી રહીને તમે એમાં કઈ રીતે રિએક્ટ કરશો, પોતાને રાખશો. એટલે એવા બધા સ્પેસીસમાં પોતાને બહુ જ એક્સપ્લોર કરવાનું મન છે, અને ચાહ પણ છે કે આવું ફટાફટ થાય, એવી વાર્તાઓ મારા સુધી પહોંચે, કે હું વાર્તાઓ સુધી પહોંચી શકું, તો કેમ નહીં. બોલિવૂડમાં ટ્રાય કરવાનું વિચાર્યું છે ક્યારે? એટલે ઓડિશન્સ આવે તો હું આપતો જઉં છું આજ તારીખ સુધી. એક ફિલ્મ મેં કરી હતી, ખો ગઈ હમ કાં કરી, અને ઇટ વોઝ અ ઝોયા અખ્તર ફિલ્મ. એટલે મેં પ્રશ્ન જ ન પૂછ્યા, મેં કીધું જે બી હોય આઈ ડુ ઇટ, કારણ કે આઈ જસ્ટ વોન્ટ ટુ બી, જેમ હું પહેલાં પણ કહેતો હતો, એ સ્પેસમાં રહેવું છે. કારણ કે આઈ થિંક તમે જ્યારે સારા આર્ટિસ્ટ કે સારા મેકર્સના એક યુ બ્રીથ ધ સેમ એર, તો તમે એટલું બધું શીખો છો ને, ઓફ સેટ ઓન સેટ. સો આઈ હેવ ડન દેટ. એટલે કેવું છે કે પ્રયત્ન તમે કરતા જ રહો, અને તાઉમર કરતો જ રહીશ, કારણ કે અગેન ઇટ ઇઝ અ બિગર ડિસ્ટ્રીબ્યુશન. પણ એવું નથી કે મારે હિન્દીમાં જ કામ કરવું છે કે ગુજરાતીમાં જ કામ કરવું છે. જ્યાં બેટર ઓપોર્ચ્યુનિટીઝ મળે, જ્યાં હું પોતાનું ટેલેન્ટ, ક્રાફ્ટ વધારે શોકેસ કરી શકું, તો કેમ નહીં. બરાબર. કોઈ આર્ટિસ્ટ છે કે તમને બહુ ગમતું હોય કે યાર આનું વર્ક કેટલું જોરદાર છે, થોડુંક આટલું હું બી કરી શકતો તો મસ્ત હોત? The one artist that I really like, love અને worship is રણબીર કપૂર. I am a huge RK fan. અને એક સમય હતો જ્યારે છે ને હું એમના ઇન્ટરવ્યૂઝ એટલા જોતો, અને મને એવું થતું હતું કે ઓન સ્ક્રીન તો હી ઇઝ અ મ્યુઝિશિયન, અને એ જે કરે છે એ જ કરે છે, અને બા કમાલ કરે છે, પણ ઓફ સ્ક્રીન ધ પર્સનાલિટી સો ડિફરન્ટ. તમે એમને ઇન્ટરવ્યૂઝમાં, અલગ અલગ ફિલ્મના ઇન્ટરવ્યૂઝમાં જોશો તો ઇઝ વેરી ડિફરન્ટ. જે ફિલ્મ કરતા હોય છે ને, સબકોન્શિયસલી આઈ થિંક હી મર્જીસ ઇન ટુ દેટ. દેટ ઇઝ વાય ઇઝ ઓલ ઇન્ટરવ્યૂઝ આર વેરી ડિફરન્ટ. એ લુક્સ ડિફરન્ટ, એમની વાતોની રીત અલગ હોય છે, ડિમીનર આખું અલગ હોય છે, કોન્ફિડન્સ લેવલ આખું અલગ હોય છે. એટલે દેટ પર્સન ઓલ્સો, જે મેં કીધું ને પ્યોર આર્ટિસ્ટ છે, હી ઇઝ ઓલ્સો અ પ્યોર આર્ટિસ્ટ હેડ ટુ ટો. કારણ કે એમની આસપાસ તમને ફિલ્મોનો જ ઓરા દેખાય, કે સ્ટાર ઓરા દેખાય. હી ઇઝ નોટ ટ્રાઇંગ, હી ઇઝ નોટ મેકિંગ એન એફર્ટ, પણ જ્યારે હી વોક્સ ઇન ટુ અ રૂમ, જ્યારે તમે કોઈ પણ સોશિયલ મીડિયા પર એમની વિડીયો જુઓ, તમને એવું લાગે કે મૂવી સ્ટાર આવ્યો છે. અને વેન યુ ડોન્ટ ટ્રાય પણ કન્વે થાય, એ જે મેજિક છે ને એમાં ટેપ કરવું છે. બરાબર. એમાં પાછું રામાયણ આવે છે, એ તો અદ્ભુત રહેવાનું છે, અદ્ભુત રહેવાનું છે. કહી શકાય વન્સ ઇન અ લાઈફ ટાઈમ કેરેક્ટર, વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી, અને એન્ટાયર વર્લ્ડ ઇઝ વોચિંગ. આઈ થિંક ધ રિસ્પોન્સિબિલિટી એઝ એન એક્ટર, એઝ એન આર્ટિસ્ટ, જે એમના ખભા પર છે, એ કોઈ ઇમેજિન બી ન કરી શકે. 100%. અને એમાં બી જો અગર એ નિભાવી જાય, કન્વે કરી જાય, એ ઓથેન્ટિસિટી, એ પ્યોરિટી લોકો સુધી પહોંચે, તો એટર્નિટીનું પરફોર્મન્સ થઈ જશે ફોર લાઈફ ટાઈમ્સ, લાઈક જનરેશન્સ આફ્ટર અસ, અને જનરેશન્સ એન્ડ જનરેશન્સ દે વિલ હેવ અ પરફોર્મન્સ ટુ લુક બેક અને લર્ન. તમે કેટલો વેઇટ કરો છો રામાયણનો? અરે બહુ જ, બહુ જ. હું દરેક ફિલ્મ, એ લાઈક એન એવરી આરકે ફિલ્મ હું જ્યારે જોઉં, જ્યારે મને એવું થાય ને કે યાર હું બહુ ખર્ચાઈ ગયો છું,
યાર આઈ નીડ ટુ રિન્સ માય સેલ્ફ ઓફ, મારે એવું કંઈક કરવું પડશે દેટ આઈ કેન ગો બેક ઇન ટુ સિનેમા. જ્યારે તમે 4-5 વસ્તુ કરતા હો, આખો દિવસ આમ તેમ ફરતા હો, વાતો કરતા હો, તમને એવું થાય યાર બધું બંધ કરીને જસ્ટ કંઈક જોવું છે જે યુ ફીલ અલાઇવ અગેન. અમુક લોકો સોંગ સાંભળે, અમુક લોકો કંઈક જમવા જાય, તો આઈ ઓપન અપ આરકે ફિલ્મ કે એમનો એક ઇન્ટરવ્યૂ ને જસ્ટ જોવું અને કંઈક ને કંઈક શીખવા મળી જાય. ડિમિનર વાઇઝ, બ્રેથ વાઇઝ, વાતની સ્ટાઇલ વાઇઝ, આંખોની મુવમેન્ટ વાઇઝ, કંઈક ને કંઈક. બરાબર. એટલે એ કંઈ પણ કરે ને મને બહુ જ રસ હોય છે. દેટ ઇઝ વાય હીઝ ઓલ્સો સ્ટાર્ટેડ અ પ્રોડક્ટ. કારણ કે એમનું આર્ક્સ કરીને એક બ્રાન્ડ એમને સ્ટાર્ટ કરી છે. બરાબર. તો એ ડે ટુ ડે ઓપરેશન્સમાં નથી રહેવાના, પણ એઝ અ ડિસ્ટ્રીબ્યુશનશિપ, એઝ એન આર્ટિસ્ટ જે એમની છે, તો એની સાથે જેટલા પણ લોકો જોડાય, દે કેન કોન્ટ્રીબ્યુટ ટુ મોર પીપલ. બરાબર. વધારે લોકો સુધી પહોંચી શકે. 100%. કોઈ લાઈક આપણે વાત કરીએ ચાલો આરકેની ના બધી વસ્તુની જે બોલિવૂડમાં ચાલતી જાય છે, બરાબર છે, બટ જે પહેલા બધી જે મૂવી આવતી હતી અત્યારે હવે થોડીક કહેવાય ને કે જે આપણે કાં તો આપણી એક્સપેક્ટેશન વધી ગઈ છે, કાં તો એવું આવતું નથી કે શું હવે અત્યારે શું એવું બોલિવૂડમાં ચેન્જ આવી ગયું છે કે જે અત્યારે બોલિવૂડને અત્યારે બહુ પાછળ પડી ગયું છે એવું. એટલે હું છે ને, મારી થિયરી એવી છે કે મારી થિયરી એવી છે કે પહેલાં અગર આપણે બહુ પહેલાં ન જઈએ, કારણ કે પહેલાં બધી જ પ્રકારની ફિલ્મો બનતી હતી, પણ પહેલાં છે ને એસ્પિરેશન બહુ જ સેલ થતું હતું. જ્યારે બહુ જ સુંદર દેખાતા હીરો હિરોઈન્સ હતા, અબ્રોડ જતા અને મોટી ગાડીઓ હતી, ઘર હતા, તો લોકોને જોવું બહુ જ ગમતું. પછી એક દોર આવ્યો કે રિલેટેબિલિટી બહુ જ લોકોને ગમવા લાગી. અરે આ તો હું જ છું, અરે આ તો મારું બાજુવાળો છોકરો છે. એ રિલેટેબિલિટી બહુ જ વર્ક કરવા માંડી. હવે કેવું થાય છે કે હવે એસ્પિરેશન એન્ડ રિલેટેબિલિટી વચ્ચે અમુક સિનેમા કન્ફ્યુઝ થઈ જાય છે, એવું મને લાગે છે. આઈ માઇટ બી રોંગ. અને વિથ અટમોસ્ટ હ્યુમિલિટી હું આ વાત કરું છું કે એઝ એન ઓડિયન્સ મને એવું થાય કે કાં તો હું એકદમ એસ્કેપ આપી દો મને, કે હું એકવાર બાણાની અંદર આવ્યો, એક ઓડિટોરિયમમાં આવ્યો અને એવી દુનિયામાં લઈ જાઓ કે જ્યાં મારે બાણાની બહાર શું ચાલે છે ને હું ભૂલી જાઉં. કાં તો રિલેટેબિલિટીમાં એટલું સાચું બતાડી દઉં કે હું અનકમ્ફર્ટેબલ થઈ જાઉં. કારણ કે આર્ટની એક બહુ ફેમસ સેઇંગ છે, ગુડ આર્ટ ઇઝ ટુ કમ્ફર્ટ ધ ડિસ્કમ્ફર્ટ એન્ડ ડિસ્કમ્ફર્ટ ધ કમ્ફર્ટ. એટલે અમુક સિનેમા જે ઓડિયન્સ માટે ખોવાઈ જાય છે ને, કે ઓડિયન્સ સમજી નથી શકતું, કે કમ્યુનિકેટ નથી થઈ શકતું, કન્વે નથી થઈ શકતું, ત્યાં મને એવું લાગે છે એ લોકો એસ્પિરેશન અને રિલેટેબિલિટીની વચ્ચે છે ને કંઈ ખીચડી થઈ જાય છે. એટલે આ મારી થિયરી છે. આઈ માઇટ બી રોંગ અગેન, પણ એવું કંઈક મને એવું લાગે છે. કાં તો તમે અટમોસ્ટ ઓથેન્ટિક એસ્પિરેશન આપો કે યાર કાશ યાર મારી લાઈફમાં કોઈ હોય ને તો આવી કોઈક હોય, કાશ મારી લાઈફમાં કોઈક હોય તો આવું કોઈક હોય, કાશ મારા પિતા આવા હોય, કાશ મારી મમ્મી આવે હોય, કાશ મારો ફ્રેન્ડ આવો હોય. અને કાં તો રિલેટેબિલિટી મારે આ તું આ જ જો, તું આ જ કરે દે, તું અરે તું આવો જ છે યાર, આ જોયું તું જે કરે દે કરે દે. દેટ બિકમ્સ રિયલી પ્યોર દેન. ઓકે. એટલે આઈ થિંક કોઈ પણ ઇમોશન કે જોનર કે પિચ તમે પકડો, પણ એ જો પ્યોરિટી તરફ જાય ને તો એ કન્વે થાય જ છે. અને દરેક 10 years પછી એક રોટેશન ઓફ બેચ થતી હોય છે, મેકર્સની, રાઇટર્સની, આર્ટિસ્ટની. તો દે કમ વિથ અ ફ્રેશર પર્સપેક્ટિવ, ફ્રેશર એનર્જી, ન્યુઅર સ્ટોરીઝ. અને જે અત્યારે બી ફિલ્મો જે પ્યોરિટી હોય છે એમના જોનરની, એ ક્રેક થઈ જ જાય, જે ઓડિયન્સને ગમે જ છે. એટલે આઈ ફીલ કે આપણે કેટેગરાઇઝ અગર ન કરીએ કે પહેલાં કેવું થતું ને હવે શું થતું, ઇટ્સ જસ્ટ દેટ વોલ્યુમ ઓફ કોન્ટેન્ટ વધી ગયો છે, તો પીપલ હેવ અ લોટ ટુ ચૂઝ ફ્રોમ. પહેલાં જ્યારે એક શહેરમાં તમારો 4 રેસ્ટોરન્ટ હોય તો 4 તમને ગમે જ, બધાનું ખાવાનું તમને ગમે. પણ જ્યારે 400 થઈ જાય ત્યારે અમને બધા યાર અહીંયાનું આ જવા દે, અહીંયાનું આ જ ગમે. એ લોકો કંઈ જ અલગ નથી કરતા, પણ તમને ઓપ્શન્સ વધારે મળી ગયા, તો તમારી ચોઇસીસ વધી ગઈ, ચોઇસીસ બેટર થઈ ગઈ. કે જ્યારે તમે બેટર ખાઓ તમને એવું થાય અરે આપણે આ જ ખાતા હતા એના કરતાં આ જો આ કેટલું સારું છે. અને દેન તમે એ જ રેસ્ટોરન્ટમાં જઈને ફરીથી કહો યાર આવું બનાવી આપને તું મને, પણ એ લોકો એ ઓફર જ નથી કરતા. ઇમોશન્સ આર વેરી ડિફરન્ટ, ધ પ્રોડક્શન હાઉસીસની પિચ બહુ ડિફરન્ટ છે, એમનું ઓડિયન્સ જે કેટર કરે છે બહુ અલગ છે. તો એવું કંઈ. ધુરંધરનું જોયું ટ્રેલર? રણવીર કપૂર. રણવીર સિંહ વાળું. હા, યસ. અને બહુ જ એક્સાઇટિંગ લાગે છે, કારણ કે રણવીર સિંહ ઇઝ એન આર્ટિસ્ટ, ઇઝ એન રણવીર સિંહ એઝ એન આર્ટિસ્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એક્ટર્સ દેટ વી હેવ. કારણ કે એમને જે પેલેટ ઓફ કેરેક્ટર્સ જે કર્યા છે એઝ અ લીડિંગ મેન, એમને બહુ જ બધા કેરેક્ટર ડ્રિવન પરફોર્મન્સીસ આપ્યા છે. હિરોઇઝમના ટ્રેપમાં બહુ જ ઓછું એ ટ્રેપ થયા છે.
એટલે અને બ્રિલિયન્ટ આર્ટિસ્ટ, બ્રિલિયન્ટ એક્ટર, ગ્રેટ પર્સન ઓફ કેમેરા, અ ગ્રેટ પર્સનાલિટી. એટલે એ જ્યારે આવશે ત્યારે કડક રીતે જ આવશે. મસ્ત. કોઈ અત્યારે તમે મૂવીને વિચારતા હોય કે આ મૂવીને થોડીક આ ચેન્જ રીતે આવી શકતી હોય તો થોડાક આપણે કહેવાય કે ઓફ ટોપિક, બહુ આપણે ઓફ ટોપિક થઈ ગયા છે. કોઈ એવી મૂવી કે લાઈક એવું લાઈક આ મૂવી મસ્ત હજી રીતે બની શકતી. સૈયારા જોયું તમે? હા, કેમ નહીં. એમાં એને લઈને તમારો પર્સપેક્ટિવ કેવો છે? મારો પર્સપેક્ટિવ એ છે કે હું અગર 18 થી 25 નું જે વર્ક છે ને, જેમના માટે લવ ઇઝ અ વેરી નોવેલ ઇમોશન અને ફ્રેશર ઇમોશન, કારણ કે એ લોકો જસ્ટ રિલેશનશિપમાં આવતા હોય છે, દે આર એક્સપિરિયન્સિંગ લવ, ડેટિંગ, ઓલ ઓફ દેટ. અમુક લોકો થોડુંક વહેલા સ્ટાર્ટ કરે, અમુક લોકો થોડાક લેટ બ્લૂમ થાય. તો એ બહુ જ હાર્ડ રિલેટ કરી જાય છે. જ્યારે આપણે બધા નાના હતા ત્યારે આશિકી 2 એટ રિલીઝડ, ત્યારે આપણે બી પાગલ થઈ જ ગયા હતા. અને જ્યારે મેં ફિલ્મ જોઈને, ઇટ ઇઝ ઓલ્સો વેરી નાઇસલી મેડ ફિલ્મ, કારણ કે ધ વે એમાં મ્યુઝિક યુઝ થયું છે સ્ક્રીન પ્લેમાં, વાર્તાને આગળ વધારવામાં, મ્યુઝિકાલિટી ઓફ દેટ ફિલ્મ ઇઝ રિયલી વન્ડરફુલ. કારણ કે તમે જ્યારે જુઓ, તમે અગર બધું લોજિક, તમે સિનેફાઇલ રીતે કે તમને એવું થાય કે યાર ના તમે એક પ્રી જજ નોશન સાથે આવતા હો તો નો ફિલ્મ કેન ઇમ્પ્રેસ યુ. પણ તમે એક બ્લેન્ક સ્લેટ સાથે એઝ એન ઓડિયન્સ જાઓ તો એ ફિલ્મ તમને ટચ કરશે જ. 100%. કારણ કે ધ ઇમોશન્સ આર ઇન ધ રાઇટ પ્લેસ, ધ જોનર ઇઝ વેરી પ્યોર. મેકરે જે કહેવું છે એ ફર્સ્ટ ફ્રેમ ટુ લાસ્ટ ફ્રેમ તમને ખબર છે કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ કન્વે, આઈ નો વોટ માય ઓડિયન્સ ઇઝ. ને મારે જે ઇમોશન્સ આપવા છે, જે મ્યુઝિક આપવું છે, જે સ્ટોરી આપવી છે, એ ફૂલ ઓથેન્ટિસિટીથી કહે છે. તો એમાં ન ગમવા જેવું બહુ જ ઓછું છે, અનલેસ તમે એવું જાઓ કે મેં આ જોયેલું છે, આવું કંઈક જોયેલું છે, કે ઓડિયન્સના રિએક્શન્સ બહુ એક્સ્ટ્રીમ છે. એ બધું તમે એન્જોય કરીને એના પર કમેન્ટ કરી શકો, પણ ફિલ્મ પર તમે ન કમેન્ટ કરી શકો. કારણ ફિલ્મ ઇઝ ઇન ધ રાઇટ પ્લેસ. અને ફિલ્મ જે સેટ આઉટ કરવા નીકળી હતી, એમને જે તમારામાં ઇમોશન્સ ઇવોક કરવા હતા, એ કરે જ છે. એન્ડ આઈ થિંક દેટ ઇઝ અ વિક્ટરી ફોર ધ ફિલ્મ. 100%. તમને ઓળખવા હોય અથવા તો તમારા સિક્રેટ્સને બહાર લાવવા હોય તો કઈ એવી વસ્તુ કે જેમાં તમે બધું લાઈક ફોન કે લેપટોપ કે અરે તો હું કેમ કહું ભાઈ, એ કોઈને ખબર જ ના પડવી જોઈએ. અમારે તો રીલ કાઢવી પડશે. અરે ના, એ કોઈને ખબર જ ના પડવી જોઈએ. એ રહસ્ય મારી સાથે જ રહેવો જોઈએ. और ये राज भी उसी के साथ चला गया. ગયું કે હજી ક્યાંય ડાયરી લખવાનો કે એવું કંઈ મતલબ શોખ? ના એવું નથી. હું સ્ક્રિબલ કરું મારા ફોનના નોટ્સમાં, ઓલવેઝ કંઈક ને કંઈક ચાલતું હોય. આજે જેમ આપણે બેઠા છે ને કોઈક વિચાર અગર આવ્યો તો મને એવું થાય કે લાવ કંઈક લખી દઉં, કદાચ ક્યારેક કોઈ કામ લાગશે. ઓકે, મતલબ કે બહાર નહીં આવે એમને સિક્રેટ? કોઈ એવું સિક્રેટ તો લાઈક કે અત્યાર સુધી છુપાયું હોય કોઈ એક અને તમારા માધ્યમ થકી બધાને કહી દઉં. અરે તમારો શો બહુ જ લોકો જોવે છે. અગર કંઈક સાચું ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો. તો એવું કોઈ જ સિક્રેટ નથી કે જે મારે જાહેરમાં કહેવું છે. બરોબર. કંઈક કઢાવવાનું ટ્રાય કરો. ના પણ બહુ જ મજા આવી. અને યોર જર્ની ઓલ્સો, તમારી જર્ની, તમે રાડોમાં હતા, નાવ તમે આટલો મોટો શો ચલાવો છો, આટલા બધા વ્યુઅર્સ છે, તમારા ફોલોઅર્સ છે, અને લોકો રાહ જોવે છે કે ગેસ્ટ કોણ હોય. જ્યારે આપણી પણ વાત થઈ ત્યારે મને એવું જ થતું કે તમે લોકોએ જે અલગ એક નીશ બનાવી છે પોતાના માટે, જે ડિસ્ટ્રીબ્યુશનશિપની વાત હતી, એક લોયલ ઓડિયન્સની વાત હતી, આજે તમારા માધ્યમથી તમે કેટલા બધા લોકો સાથે વાત કરી શકો છો, પહોંચી શકો છો, તે નાની વાત નથી. એટલે કુડોસ ટુ યુ એન્ડ યોર ટીમ કે આટલું સરસ કામ કરો છો. અને અમારા જેવા લોકોને, કલાકારોને માધ્યમ મળે છે તમારું કે વધારે લોકો સુધી, તમારા લોકો સુધી પહોંચી શકાય, અમારું કામ પહોંચાડી શકાય. સો થેન્ક યુ. તમે આવ્યા મેં નહીં તો અમારા માટે થેન્ક યુ ફોર અલાવિંગ મી, ઇન્વાઇટિંગ મી તમારા શો પર. અને તમારા શો થકી જેટલા પણ લોકો જોવે છે કે અગર તમે મારું કામ ન જોયું હોય કે જોયું હોય, ગમતું હોય તો પ્લીઝ મને કહેજો કેવું લાગે છે તમને. કોઈ ફીડબેક્સ હોય તો કહેજો. અને મહેનત કરીશ કે આવું નવું જ કામ કરતું રહું. થોડુંક બચુભાઈની બેનપણી વિશે બી થઈ જાય. બચુભાઈની બેનપણી અગર તમારે જોવી હોય, એમને જો તમારે મળવું હોય તો બચુની બેનપણી અત્યારે થિયેટરમાં ધૂમ મચાવે છે, બધે હાઉસફુલ જાય છે. તમારા લોકોનો પ્રતિસાદ બહુ જ મળ્યો છે, બધા બહુ જ એન્જોય કરે છે. તો તમે જોયું હોય તો ફરીથી જાઓ, તમારા પરિવારને લઈને જાઓ, ફ્રેન્ડ સાથે જાઓ, અને બહુ મજા આવશે મારી ખાતરી. અને થેન્ક યુ તમે આવ્યા આજે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બહુ કહેવાય કે આમ કહેવાય કે એક ટાઈમ હતો જ્યારે રાડોમાં વિચાર્યું હતું કે આવી રીતના જુનિયર આર્ટિસ્ટમાં હતો ને આવી રીતના લાઈવ ટુ લાઈવ કન્વર્સેશન કરવા મળશે. સ્ટોરી બિલકુલ યાર, ક્યાંથી સ્ટાર્ટ કર્યું તો લુક એટ યુ નાઉ, કે આજે બધા રાહ જોવે છે કે તમે એમને ઇન્વાઇટ કરો. બધા સામેથી આઈ એમ શ્યોર અપ્રોચ કરતા હશે કે પ્લીઝ અમને બોલાવો તમારા શો પર.
કારણ કે તમે જે ઓડિયન્સ તમારા માટે બનાવી છે, એક લોયલ ફેન બેઝ બનાવ્યો છે, તો બધાને એવું થાય કે યાર એ લોકો અમને પણ જોવે, થોડી લોયલ્ટી ડેવલપ થાય. સો કોંગ્રેટ્સ ટુ યુ, થેન્ક યુ. thank અને you. હોપ તમને મજા આવી હોય એકદમ. અને હોપ વ્યુઅર્સને બધાને મજા આવી હોય. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પોડકાસ્ટ જોવા માટે. અને આવી જ રીતે પોડકાસ્ટ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેટલા તમે સબસ્ક્રાઇબ કરશો એવા અમે હજી બી ગેસ્ટને બોલાવી શકશું. અને તમે નેક્સ્ટ તમે કોને ગેસ્ટને જોવા માંગો છો એ કોમેન્ટ બી કરી દેજો. થેન્ક યુ. થેન્ક યુ.